So, hello everyone. My name is Jinan Shah and આજે આપણે સ્ટાન્ડર્ડ 12th સબ્જેક્ટ ફિઝિક્સ લેસન નંબર 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રના ઉદાહરણ જે 1 થી 12 આપણી ટેક્સ્ટબુકમાં આપેલા છે એ આપણે અહીંયા જોવાના છે. તો વન શોટ વિડીયો આપણો બની ગયો છે થિયરીનો. એ થિયરીનો જો વિડીયો જોશો તમને ફોર્મ્યુલા આવડતી હશે તો જ તમને આ વિડીયોમાં મજા આવવાની છે. તો હું સૌથી પહેલા એ સજેસ્ટ કરીશ તમને કે તમે એ વિડીયો પરફેક્ટ જોઈ લો. આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે અહીં આગળ ક્વેશ્ચન નંબર 1 થી. શું કહે છે ક્વેશ્ચન નંબર 1 આપણને? સોરી, હા, અહીં આગળ ધ્યાન આપજો કે અહીં આગળ બધી જગ્યાએ 1 છે, એવી જ રીતે અહીં આગળ 1.2 થશે. એ આગળ આપણે કરતા જઈશું. શું આપ્યું છે આ ક્વેશ્ચનમાં આપણને? આ પ્રશ્નમાં આપણને શું આપ્યું છે? એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડ જેટલો પ્રશ્નને સમજશો ને એટલો તમારા માટે ઈઝી બનશે. અહીં રટ્ટો માર્યો તમે તો તમારું કામ બનવાનું નથી, કારણ કે આ બોર્ડ એક્ઝામ છે અને 12th ની એક્ઝામ છે અને એમાં પણ ફિઝિક્સ સબ્જેક્ટ છે. એટલે અહીંયા આગળ સમજીને જેટલું કરીશું ને એટલું તમને કામમાં આવવાનું છે. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડ, અહીં એક પદાર્થ છે આજો, એક પદાર્થને આપણે એ નામ આપી દઈએ, બીજા પદાર્થને આપણે બી નામ આપી દઈએ. 10⁹ ઇલેક્ટ્રોન એટલે 10⁹ ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે. તો બીજા પદાર્થ પર 1 કુલમ થતા કેટલો સમય લાગશે એ આપણને પૂછેલું છે. આપણે શું કરવાના છે ખબર છે? 1 સેકન્ડમાં કેટલો વિદ્યુતભાર જઈ રહ્યો છે અને એવું પૂછીશું કે 1 કુલમ થતા કેટલો વાર લાગશે. અહીં આગળ આપણને જવાબ મળી જવાનો છે. આપણે સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરી રહ્યા છે. કેવી રીતે એને અપ્રોચ કરવાનો છે, કેવી રીતે સ્ટાર્ટ કરવાનું છે એ હું અહીંયા સમજાવી દઉં છું. તો સૌથી પહેલી ઇન્ફોર્મેશન તમને શું આપેલી છે અહીંયા? તો n બરાબર 10⁹ ઇલેક્ટ્રોન આપેલા છે. ઓકે સર, એટલે આપણે ક્યુ શોધી લઈએ તો આપણું કામ બની જાય છે અહીંયા આગળ કે 1 સેકન્ડમાં આટલો વિદ્યુતભાર થતો હશે બીજા પદાર્થ પર. એટલે 10⁹ E ની કિંમત છે 1.6 × 10⁻⁹ અને આ ઇઝીલી સોલ્વ થઈ જશે અહીંયા આગળ. 1.6 × 10⁻⁹ પ્લસ 10 that is equal to -10 કુલમ. આટલો વિદ્યુતભાર થતા 1 સેકન્ડ લાગે છે. તો આપણે એવું પૂછવાનું છે કે 1 કુલમ થતા કેટલો સમય લાગશે. જો સ્ટેપ બનાવવાની રીત જોઈ લઈએ આગળ કે 1.6 × 10⁻⁻10 કુલમ થતા 1 સેકન્ડ લાગતી હોય તો 1 કુલમ થતા કેટલો સમય લાગશે? તો સમય બરાબર t બરાબર 1 × 1, ચોકડી ગુણાકાર તમને આવડતો હશે હોવા તો 1 × 1 કરવાનો છે અને ભાગ્યા આ જે કિંમતો એ તમારી ભાગ્યામાં જતી રહેશે. એટલે 1.6 × 10⁻⁻10. હવે આ જે સોલ્યુશન જે છે ને, જેટલા પણ સોલ્યુશન આવશે ને આપણા, એ બધા મેં કરીને રાખેલા છે અહીંયા આગળ. એટલે તમારે એ કેલ્સીમાં જાતે કરવાના છે અહીંયા આગળ. હું એ સજેસ્ટ કરીશ તમને કેલ્સીમાં જાતે કરો. આપણો વિડીયો બહુ મોટો થઈ જાય એટલે એના કારણે જ મેં અહીંયા કરીને રાખ્યા છે કેલ્ક્યુલેશન બધા. તો 1/1.6 કરશો એટલે તમને જવાબ મળશે 0.625 ઇન્ટુ આ 10⁻⁻10 ઉપર જશે એટલે શું થઈ જશે? 10⁻+10 સેકન્ડ. તો સમયનો જવાબ આવી ગયો છે સેકન્ડમાં આપણો. પણ કદાચ માન લો કે તમને MCQમાં વર્ષમાં પૂછી લીધો કે મિનિટમાં પૂછી લીધો કે કલાકમાં પૂછી લીધો કે દિવસમાં પૂછી લીધો તો તમને આવડવું જોઈએ. અહીં આગળ હું સમજાવી દઉં છું કે વર્ષમાં કેવી રીતે આપણે લઈ જઈ શકીએ છીએ. તો 0.625 ઇન્ટુ શું છે? 10⁻10. આ સેકન્ડમાં જવાબ આવ્યો છે આપણે. તો 1 સેકન્ડ, 1 મિનિટની સેકન્ડ કેટલી? 60 હોય. સેકન્ડમાંથી આપણે મિનિટમાં જવું છે એટલે કે નાનામાંથી મોટામાં જવું છે. જ્યારે પણ નાનામાંથી મોટામાં જવું હોય તો શું કરીશું? ભાગ્યા 60 એટલે કે મિનિટમાં ફેરવ્યું પછી કલાકમાં ફેરવ્યું, કારણ કે 1 કલાકની મિનિટ પણ કેટલી હોય છે? 60. એક દિવસમાં કલાક કેટલા હોય છે? તો 24 કલાક હોય છે. એક વર્ષમાં દિવસ કેટલા હોય છે? તો 365. આવી રીતે જો તમે ડિવાઈડ કરશો તમે તો તમને આન્સર અહીંયા મળી જશે 198 યર્સ. એટલે તમારો આ પરફેક્ટ જવાબ આવી ગયો છે. જો 200 વર્ષ આપેલા હોય અને 198 વર્ષ ના આપેલા હોય તો તમારે એ ટીક કરવાનું છે. 198 વર્ષ આપ્યા હોય તો 100% પહેલા એ ટીક કરશો તમે, એટલે તમારો જવાબ અહીંયા સાચો પડી જશે. જો થિયરીમાં પૂછાય એટલે કે સબ્જેક્ટની પાર્ટમાં પૂછાય તો અહીંયા સુધી પણ તમે કરશો, સેકન્ડ સુધીનો આન્સર લાવશો તો પણ તમને અહીંયા પૂરેપૂરા માર્ક્સ મળવાના છે. તો આ હતો તમારો ક્વેશ્ચન નંબર 1. હવે આપણે સોલ્વ કરીશું ક્વેશ્ચન નંબર 2.
શું કીધું છે ક્વેશ્ચન નંબર 2? એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુતભારો હશે? સમજીએ વાત કે અહીંયા સપોઝ માન લો કે તમને એક પ્યાલો આપેલો છે, એટલે ગ્લાસ આપેલો છે, તો એ ગ્લાસમાં કેટલા પોઝિટિવ છે અને કેટલા નેગેટિવ વિદ્યુતભારો હશે એ આપણને પૂછેલું છે. આપણે અહીંયા માની લઈએ કે સપોઝ અહીં આગળ એક એકચ્યુઅલી મિસિંગ ઇન્ફોર્મેશન છે કે પ્યાલો જે છે, પાણી જે છે એ કેટલા ગ્રામ છે એ આપણને આપેલું નથી, એટલે અહીંયા આપણે એ વસ્તુ ધારવી પડશે. તો અહીંયા ધારી દઈએ કે ધારો કે પાણીનું વજન કેટલું છે? 250 ગ્રામ છે. જો પાણીનું વજન 250 ગ્રામ છે, આપણે એન જોઈએ છે, નંબર ઓફ પાર્ટિકલ્સ. તો કેવી રીતે શોધીશું? અણુઓની સંખ્યા જોઈએ છે આપણને, તો કેવી રીતે શોધીશું આપણે? તો અહીંયા શોધવાની એક બેસ્ટ મેથડ છે કે અહીં આગળ અણુભાર શોધીશું આપણે. પાણીનો થોડુંક કેમિસ્ટ્રી આવે છે અહીંયા આ ક્વેશ્ચનમાં. પાણીનો અણુભાર, પાણીને શું કહેવાય છે? H2O. એટલે અણુભાર શોધવા માટે 2H + O કરીશું એટલે આપણને અણુભાર મળી જવાનો છે. 2 એકા 2 વત્તા અહીંયા શું આવશે? 16. એટલે પાણીનો અણુભાર કેટલો થઈ ગયો? 18 ગ્રામ પર મોલ. એટલે 18 ગ્રામ પર મોલ મળી ગયા છે અહીંયા આગળ. હવે મોલનું સૂત્ર તમને આવડવું જોઈએ. મોલ બરાબર શું હતું? તો આપેલ દર છેદમાં અણુભાર, અને બીજું સૂત્ર શું હતું? આપેલ અણુઓની સંખ્યા છેદમાં એવોગેડ્રો નંબર. આ સૂત્ર તમને આવડવું જોઈએ અહીંયા આગળ. તો અહીંથી આપણે બનાવી શકીએ છીએ કે n બરાબર m/mo ગુણ્યા na. મે બી તમને ખબર પડતી હશે. આ થોડું કેમિસ્ટ્રી અહીંયા આગળ છે તો એ તમને આવડવું જોઈએ. તો અહીંયા આગળથી n આપણે શોધી શકીએ છીએ ઇઝીલી. n બરાબર આપેલ દર કેટલું છે? 250 ગ્રામ. અણુભાર કેટલો? 18 ગ્રામ પર મોલ, એટલે એને કેટલો? 6.022 ઇન્ટુ 10⁻23. અહીંયાથી આપણે આ સોલ્વ કરીશું એટલે આપણને મળશે, મેં સોલ્વ કરીને રાખેલો છે અહીંયા આગળ, 83.611 ઇન્ટુ 10⁻23 અણુઓ હશે એક મોલમાં. હવે સમજો વાતને અહીંયા આગળ કે અહીંયા પ્રોટોન કેટલા છે? આ તો અણુઓની વાત થઈ કે કેટલા પ્રોટોન છે એક H2O માં. તો એક H2O માં પ્રોટોન કેટલા છે અને ઇલેક્ટ્રોન કેટલા છે એ શોધવા માટે અહીંયા આગળ ધ્યાન આપજો. 2H + O. અહીં આગળ આપણે વાત કરવા જઈ રહ્યા છે Z ની, એટલે કે પરમાણુ ક્રમાંકની. H નો પરમાણુ ક્રમાંક 1 હોય છે, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 હોય છે. પિરિયોડિક ટેબલ તમને આવડતું હશે એટલે તમને ખબર પડી જશે. 2 + 8 = 10. મતલબ કે Z આમાં કેટલો આવી ગયો છે? 10. એનો મતલબ એ છે કે આમાં પ્રોટોન 10 છે અને ઇલેક્ટ્રોન પણ કેટલા હશે? 10 જ છે. એટલે એકનું શોધી લઈશું એટલે આપણને ખબર પડી જશે કે આટલા ધન છે ને આટલા ઋણ છે. તો Q બરાબર સૂત્ર શું થઈ જશે? Z ગુણ્યા n ગુણ્યા E. અહીંયા આગળ Z આવવાનો છે કારણ કે 10 પ્રોટોન છે. એક H2O માં કેટલા પ્રોટોન છે? ટોટલ 10 છે. Q = ખાલી n કરશું ને તો ખાલી આપણને એક પ્રોટોનનું મળશે કે H2O માં આપણે એક જ પ્રોટોન માની લીધો, પણ અહીંયા H2O માં એક H2O માં 10 પ્રોટોન છે અને 10 ઇલેક્ટ્રોન છે, એટલે આપણે ટોટલ શોધવાના છે. એટલે Z × ne કરીશું. તો Z કેટલા છે? 10. n કેટલા? 83.611 ઇન્ટુ 10⁻23. અને E ની કિંમત તો બધાને યાદ હશે, 1.6 × 10⁻−19. જો તમે આ સોલ્વ કરશો એટલે તમને Q નો જવાબ મળી જશે અહીંયા આગળ 1.3376 ઇન્ટુ 10⁻7 કુલમ. તો અહીંયા આગળ આટલો વિદ્યુતભાર હશે જે ધન માટે હશે અને આટલો જ વિદ્યુતભાર હશે જે ઋણ માટે હશે. તો અહીંયા આગળ એક પ્યાલામાં કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુતભારો હશે એ આપણે અહીંયા આગળથી જવાબ મળી ગયો છે. આટલા જ ધન હશે ને આટલા જ ઋણ હોવાના છે, એટલે જ એક પ્યાલામાં પાણી તટસ્થ હોય છે. અહીંયા આગળ વિદ્યુત વહેતો નથી, એનું રીઝન એક જ છે કે જેટલા ધન હશે એટલા જ ઋણ હોવાના છે, એટલે પાણી કેવું છે? તટસ્થ છે. તો અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 2 આપણો સોલ્વ થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 3 પર જઈ રહ્યા છે. તો અહીંયા આગળ આપણે પહેલા લખી દઈએ ક્વેશ્ચન નંબર 3. ચાલો, બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના સ્થિત વિદ્યુતભાર માટેનો કુલમનો નિયમ અને બે સ્થિર બિંદુવત દરો
વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ. એ બંનેનો આધાર વિદ્યુત ભારો અને દર વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. પહેલું આપણને શોધવાનું કીધું છે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી, એટલે બંનેના બળોના માનનો ગુણોત્તર કરવાનો છે આપણે, એટલે નેગેટિવ લેવાનું અહીંયા નથી. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે કે એ પાર્ટમાં પણ પહેલું જ્યારે એક ઇલેક્ટ્રોન છે અને એક પ્રોટોન છે, બંનેના વિદ્યુત ભારો સરખા હોય છે, બધાને બધી જ ખબર છે. અહીંયા આગળ બંનેના દર અલગ છે. વિદ્યુત ભારો કેવા છે? સરખા છે, પરંતુ દર કેવા છે? અલગ છે. અહીં આગળ આપણે અંતર માની લઈએ છીએ કે આ બંને વચ્ચેનું અંતર સપોઝ માન લો કે r છે. સમજે વાતને? આપણે શું શોધવાના છે? તો fe ના છેદમાં fg નો માનનો ગુણોત્તર. તો અહીંયા લખીશું આપણે k e સ્ક્વેર ના છેદમાં r સ્ક્વેર. સર કેવી રીતે લખ્યું? અહીંયા આગળ k q1 q2 બાય r સ્ક્વેર. સૂત્ર એ છે q1 અને q2 બંનેનું મૂલ્ય કેટલું છે? e જ છે, એટલે આપણે k e સ્ક્વેર બાય r સ્ક્વેર લખી દીધું. તમે પૂછશો કે એક પોઝિટિવ છે એક નેગેટિવ છે, પણ અહીંયા આગળ આપણે શું લેવાના છે? છેલ્લે તો માન લેવાના છે, એટલે કે નેગેટિવ હશે તો પણ એને આપણે પોઝિટિવ કરવાના છીએ, એટલે અહીંયા આગળ નેગેટિવ પોઝિટિવ લેવાની જરૂર પડતી નથી. fg બરાબર સૂત્ર શું હતું? ગુરુત્વાકર્ષણ બળનો નિયમ યાદ કરો. તો g me mp ના છેદમાં r સ્ક્વેર. અહીં આગળ r સ્ક્વેર થી આ r સ્ક્વેર જે છે એ કટ થઈ જશે. જો લાઈન ટુ લાઈન તમે સમજશો ને, ડાયરેક્ટ લખી દેશો તો મજા નહીં આવે. અહીં લાઈન ટુ લાઈન વિડીયો જોઈને તમારે સમજવું પડશે, તો મજા આવશે તમને. હું તમને એ સજેશન આપીશ કે વિડીયો જોઈને સમજો તો મજા આવશે તમને. fe ના છેદમાં fg બરાબર k નું મૂલ્ય કેટલું? તો 9 × 10⁹. e નું મૂલ્ય કેટલું? 1.6 × 10⁻⁻19 નો વર્ગ છેદમાં g નું મૂલ્ય 6.67 × 10⁻11. me એટલે કે 9.1 × 10⁻31. mp એટલે 1.67 × 10⁻27. સિમ્પલી આ સોલ્વ કરવાની મેથડ તમને દેખાડી દઉં છું, કેવી રીતે સોલ્વ કરશો તમે કેલ્સીમાં. આ એકમાં દેખાડું છું, પછીનો તમે જાતે કરશો. તો અહીં આગળ 9 ગુણ્યા જે 10 છે ને એને એક સાઈડ પર કરી દો. 1.6 × 1.6 એટલા માટે લખ્યું છે મેં, કારણ કે એનો સ્ક્વેર હતો એટલે. ડિવાઈડ બાય 6.67. 9.1 1.67. 10 અહીંયા ધ્યાનથી જોજો. 9 10⁻38. 19 દુના 38. અહીં આગળ જુઓ 1 અને 3. 31 છે 27. 31 છે 7 38. 38 છે 10 48. 10 58. 58 ને 1 59. 59 ને 10 69. એટલે અહીંયા શું લખશો તમે? -69. 69. ઓકે સર, આટલું તો કમ્પ્લીટ થઈ ગયું છે આપણું. હવે આગળ fe ના છેદમાં fg. તમે આ વસ્તુ જે છે એ કેલ્સીમાં કરશો એટલે તમને જવાબ મળશે અહીંયા આગળ 2.27 × 10⁻39. તો અહીં આગળ આપણો આ એક જવાબ આવી ગયો છે. એ પાર્ટમાં પણ પહેલો, એટલે તમને આઈડિયા આવી ગયો હશે કે આવી રીતે જ બીજો પાર્ટ કરવાનો છે આપણે. જો બીજો પાર્ટ કેવી રીતે કરવાનો છે એ તમને અહીંયા સમજાવી દઉં છું. એમાં જ આપણે બીજો પાર્ટ કરવા જઈ રહ્યા છે. આમાં શું કીધું છે? બંને હવે પ્રોટોન છે. સેમ વસ્તુ આપણે કરવાના છે. fe ના છેદમાં fg બરાબર k e સ્ક્વેર છેદમાં gmp mp. ઓકે સર. k કેટલો? 9 × 10⁻9. e ની મૂલ્ય કેટલું? 1.6 × 10⁻19 અને એનો શું છે? વર્ગ છે. g કેટલો? 6.67 × 10⁻11. mp નું મૂલ્ય કેટલું? 1.67 × 10⁻27. અહીંયા આગળ પણ કેટલું થશે? 1.67 × 10⁻27. અને જો ઇઝી રીતે સોલ્વ કરશો તમે, જે રીતે મેં શીખવાડ્યું હમણાં, આગળનો આપણે ક્વેશ્ચન કર્યો એવી રીતે, એટલે અહીંયા જે આપણે કર્યું એ રીતે તમે સોલ્વ કરશો તો તમને જવાબ મળી જશે અહીંયા આગળ 1.238 × 10⁻36. એટલે આ બે પ્રોટોન વાળી વાત અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે સિમ્પલ વસ્તુ જુઓ કે આ બંનેનો ગુણોત્તર જે થાય છે ને fe ના છેદમાં fg નો બંનેમાં,
એ 1 કરતા મોટો છે. સમજો વાત, અહીંયા આગળ બહુ મોટો જવાબ આવી રહ્યો છે આપણો, એટલે કે બહુ મોટો છે 1 કરતા. એનો મતલબ એ છે કે Fe નું મૂલ્ય જે છે એ બહુ જ મોટું હશે કોના કરતા? Fg કરતા. અહીં આગળ માનાંક લખવો જરૂરી બનશે, કારણ કે અથવા તો એ બી એક કમ્પેર કરી શકીએ આપણે કે આ બંનેમાંથી કોણ વધારે છે. તો એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન લીધો, એનું મૂલ્ય હંમેશા વધારે હશે. કોના માટે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટેનું મૂલ્ય વધારે હશે. એટલે કે અહીંયા લખી શકીએ છીએ આપણે કે 1 વાળાનું મૂલ્ય કેટલું છે? 2 કરતા વધારે છે. એટલે કે 2 પ્રોટોન લો ત્યારે Fe/Fg નો જે ગુણોત્તર આવે છે એ, અને એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન લો ત્યારે Fe/Fg નો જે ગુણોત્તર આવે છે એ બંનેમાં કોણ વધારે છે? તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન લઈએ છે એનું. અહીં આગળ હંમેશ માટે વિદ્યુતીય બળનું મૂલ્ય કેવું હશે? વધારે હોવાનું છે. આ જ ક્વેશ્ચનમાં બીજી એક વસ્તુ પણ આપણને આપેલી છે. જો બી પાર્ટ છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ પણ શોધવાના છે. આપણે સમજીએ. ચલો, શું કીધું છે આપણને? ઇલેક્ટ્રોન અને પ્રોટોન આ બંને વચ્ચેનું અંતર આપણને આપી દીધું છે 1 એંગસ્ટ્રોમ. સમજાવું છું બધું, આપણે ડિટેલમાં જઈશું. અહીંયા આગળ બી પાર્ટ અહીંયા લખી દઈએ. જો ટાઈમ લાગશે ને એનો વાંધો નથી આપણને અત્યારે, બટ એક ક્વેશ્ચન તમને ખબર પડવી જોઈએ, અને બોર્ડમાં એક બી માર્ક્સ જવો ના જોઈએ તમારો. 90+ મિનિમમ આવવા જોઈએ અહીંયા આગળ. તો આ વિડીયો જો તમે કમ્પ્લીટ રેગ્યુલર જોશો તો તમારો 100% 90+ આવવાના છે. તો અહીંયા આગળ F બરાબર સૂત્ર શું છે? કે Q1 Q2 ના છેદમાં R². K ની કિંમત કેટલી? 9 × 10⁹. E ની કિંમત કેટલી? 1.6 × 10⁻90. 1.6 × 10⁻90. R ની કિંમત કેટલી? 1 એંગસ્ટ્રોમ એટલે કેટલા? તો અહીં આગળ લખી દેવાનું 10⁻10 મીટર. ઓકે સર, 10⁻10 નો અહીં આગળ શું કરશો? વર્ગ કરશો. જો આ તમે સોલ્વ કરશો એટલે તમને અહીંયા જવાબ મળશે 2.3. કેટલો જવાબ મળે છે? 2.3 × 10⁻8 ન્યૂટન. ઓકે સર, આ F નું બળનું મૂલ્ય મળી ગયું. અહીંયા સુધી પણ પૂછી શકે છે તમને કદાચ કે આમાં એક ઇલેક્ટ્રોન છે, એક પ્રોટોન છે, એમના વચ્ચેનું અંતર આટલું છે, તો બળ કેટલું લાગશે? વિદ્યુતીય બળ. પણ આપણને આગળ સુધી પૂછેલું છે અહીંયા આગળ F બરાબર સૂત્ર શું થાય? MA થાય. તો MA બરાબર આપણે શું લખી શકીએ છીએ? અહીંયા આગળ F લખી શકીએ છીએ. તો A બરાબર શું થઈ જશે? F ના છેદમાં M થઈ જશે. અહીં આગળ જો ઇલેક્ટ્રોનનું શોધવું હોય તો દર ઇલેક્ટ્રોનનું આવશે, બસ એટલો જ ફરક અહીંયા પડવાનો છે. અને પ્રોટોનનું શોધવું હોય ત્યારે દર પ્રોટોનનું આવશે. F કેટલો છે તમારો? 2.3 × 10⁻8. ME એટલે કેટલું? 9.1 × 10⁻31. આ સોલ્વ કરશો તમે જાતે, અને મને અહીં આગળ આન્સર કોમેન્ટમાં જણાવશો કે આનો આન્સર આટલો આવી રહ્યો છે. એવી જ રીતે જો AP કરશો તમે, એટલે F ના છેદમાં શું લખશો? MP. F નું મૂલ્ય કેટલું? 2.3 × 10⁻8 આવ્યું છે આપણું. -8 છે ને? ઓકે, હા, -8 છે. MP એટલે કે 1.67 × 10⁻27. અને આ પણ તમે સોલ્વ કરશો અને AP નું મૂલ્ય તમે જાણી લાવશો. અને આ બંનેમાંથી આ કોમેન્ટમાં મને જણાવવાનું છે. બંને AE કેટલો આવ્યો તમારો અને AP કેટલો આવ્યો એ બંને મને કોમેન્ટમાં તમારે જણાવવાનું છે. અહીં આગળ આપણે જ્યારે પણ કેલ્ક્યુલેશન કરશું ત્યારે આપણને અહીં આગળ જે વધારે મળવાનું છે એ AE મળવાનું છે, કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ જે છે એ વધારે હશે પ્રોટોનના પ્રવેગ કરતા. સો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 3 કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે સોલ્વ કરીશું ક્વેશ્ચન નંબર 4. શું કહેવા જઈ રહ્યો છે? ક્વેશ્ચન નંબર 4 અહીંયા લખી દઈએ આપણે પહેલા. ક્વેશ્ચન નંબર 4, ધાતુના વિદ્યુતભારિત ગોળા A ને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. આકૃતિ આપણને બુકમાં આપેલી છે એકચ્યુઅલીમાં, બટ આપણે અહીંયા આગળ લીધી નથી એકચ્યુઅલીમાં. તો અહીં આગળ એક ગોળાને આપણે લટકાવેલો છે, જેને નામ આપી દઈએ છે A, અને આની ઉપરનો વિદ્યુતભાર આપણે માની લઈએ છીએ Q1. ઓકે, અને એનાથી દૂર એક બીજો ગોળાને આપણે હાથ વડે કંઈકથી પકડેલો છે, કશાકથી,
તેને બી નામ આપી દઈએ અને એની ઉપરનો વિદ્યુતભાર આપણે Q2 નામ આપી દઈએ. એ બંને વચ્ચેનું અંતર આપણને આપી દીધું છે અહીંયા આગળ R છે, એટલે કે 10 સેન્ટીમીટર છે એવું આપેલું છે અહીંયા આગળ લખી દઈએ આપણે 10 સેન્ટીમીટર. હવે શું કરી રહ્યા છે આ ક્વેશ્ચનમાં, તમે શાંતિથી વાંચશો ને તમને ખબર પડશે. અહીંયા આગળ A અને B ગોળાને અનુક્રમે C અને D વિદ્યુતભાર રહિત ગોળાઓ સાથે અહીંયા આગળ પહેલા આપણે બળ લખી દઈએ કે F બરાબર K Q1 Q2 ના છેદમાં R સ્ક્વેર. Q1 અને Q2 ની કિંમત નથી આપેલી એટલે આપણે અહીંયા જ આપણે આ વસ્તુને રાખીશું. હવે શું કરી રહ્યા છે આપણે, તો અહીં આગળ એક બીજા ગોળાને એટલે કે C અને અહીં આગળ એક બીજા ગોળાને એટલે કે D, બંને કેવા છે, તટસ્થ છે, વિદ્યુતભાર રહિત છે. એનો મતલબ કે 0 0 એનો વિદ્યુતભાર છે, કુલ વિદ્યુતભાર એની ઉપર 0 છે. હવે આપણે અહીં આગળ એ ગોળા જોડે આપણે C ગોળાને લઈને આવ્યા છે. એ પરનો વિદ્યુતભાર કેટલો છે, Q1 છે. આની પરનો કેટલો વિદ્યુતભાર છે, 0 છે. આપણે ચાર્જિંગ માટે બીજી મેથડ ભણેલા હતા કે ચાર્જિંગ કેવી રીતે થઈ શકે છે, તો કન્ડક્શન વડે, એટલે કે જોઈન કરીને પણ આપણે વાયર વડે જોઈન કરો અથવા આવી રીતે જોઈન કરો તો પણ કન્ડક્શન થવાનું છે. તો એના માટે આપણે Q ડેશ લખી દઈએ આગળ. કેટલો વિદ્યુતભાર એક પર થશે હવે, તો Q1 + 0 / 2 that is equal to Q1 ના છેદમાં 2, એટલે કે A પર પણ Q1/2 થશે અને C પર પણ Q1/2 થઈ જશે. એવી જ રીતે સેમ અહીં તમારી પાસે B છે અને એની પાસે તમે લઈને આવ્યા છો D વિદ્યુતભારને. અહીં આગળ છે Q2 અને આની ઉપર છે 0. તો અહીં આગળ આપણે નામ આપી દઈએ Q ડબલ ડેશ બરાબર Q2 + 0 / 2 that is equal to Q2 ના છેદમાં 2. તો અહીં આગળ A અને B પર નવો વિદ્યુતભાર આપણને મળી ગયો છે. હવે શું કીધું છે પ્રશ્નમાં કે આ A છે અને આ B, આની ઉપર કેટલો વિદ્યુતભાર થઈ ગયો છે, Q1 ના છેદમાં 2. આની પર કેટલો વિદ્યુતભાર થઈ ગયો છે, Q2 ના છેદમાં 2. અને આ બંને વચ્ચેનું અંતર જે પહેલા 10 હતું ને, હવે 5 કરી દીધું છે. જો 5 કર્યું એનો મતલબ શું, અડધું કરી દીધું છે. એટલે આપણે લખી શકીએ છીએ કે R/2, એટલે અહીંયા લખવું હોય તો લખી શકો છો 5 સેન્ટીમીટર. ઓકે, હવે એવું પૂછ્યું છે કે કમ્પેર કરો તમે A અને B ના કેન્દ્ર વચ્ચેના અંતરની સરખામણી તેમના પરિમાણ ગણો. ઓકે, કુલમના નિયમના આધારે એનું અપાકર્ષણ કેટલું થતું હશે. હવે કેટલું થાય એ આપણને પૂછવામાં આવ્યું છે. તો આપણે અહીંયા આગળ સોલ્વ કરીશું. F ડેશ નવો F એટલે કે F ડેશ કરીને આપણે દેખાડીશું અહીંયા આગળ કે પહેલો વિદ્યુતભાર કેટલો, Q1/2. બીજો વિદ્યુતભાર કેટલો, Q2/2. છેદમાં બંને વચ્ચેનું અંતર કેટલું છે, R/2 નો વર્ગ. કેવી રીતે ઇઝી રીતે સોલ્વ થઈ શકે છે આ પ્રકારના પ્રશ્ન MCQમાં બહુ બધી વાર પૂછાય છે. તો ધ્યાન આપજો અહીંયા આગળ કે Q1 Q2 ના છેદમાં 4 થશે. આ 2 દુના 4 નીચે લખી દીધા આપણે. R સ્ક્વેર ના છેદમાં પણ શું આવવાનું છે, અહીંયા આગળ 4 આવવાનું છે. આ 4 થી 4 અહીંયા આગળ કટ થઈ જશે એટલે અહીંયા આગળ આવ્યો કે Q1 Q2 ના છેદમાં R સ્ક્વેર. આ જે આવ્યું છે આપણી પાસે કે Q1 Q2/R સ્ક્વેર, એ જ ઓરિજિનલ આપણી પાસે F છે. એટલે આપણે લખી શકીએ છીએ અહીંયા આગળ કે F ડેશ બરાબર F. એનો મતલબ કે વિદ્યુતભાર જો અડધો કરવામાં આવે, બંને વિદ્યુતભાર અડધો કરવામાં આવે અને એમની વચ્ચેનું અંતર પણ અડધું કરવામાં આવે તો જે જૂનું બળ હતું એટલું જ બળ નવું લાગવાનું છે. જે હશે અપાકર્ષણ હોય તો અપાકર્ષણ, આકર્ષણ હોય તો આકર્ષણ. તો અહીં આગળ આપણો ક્વેશ્ચન નંબર 4 સોલ્વ થઈ ગયો છે. નેક્સ્ટ કરી રહ્યા છે આપણે ક્વેશ્ચન નંબર 5. શું કીધું છે આ પ્રશ્નમાં આપણે, L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુતભારો Q1 Q2 અને Q3 જેનું મૂલ્ય Q છે એ મૂકેલા છે. તો સૌથી પહેલા આવા પ્રશ્નમાં આપણે આકૃતિ દોરવી બહુ જરૂરી બનશે. ઓકે, આકૃતિ આપણે દોરી દીધી છે. અહીં આગળ કેટલો વિદ્યુતભાર છે, Q છે. અહીં આગળ કેટલો છે, Q છે. અહીં આ બી Q છે. વચ્ચે કયો વિદ્યુતભાર મૂકેલો છે, કેપિટલ Q. હવે અહીંયા જ આપણને પૂછેલું છે કે આની ઉપર કુલ બળ કેટલું લાગવાનું છે. કુલ બળ કેટલું લાગશે એ આપણને અહીંયા પૂછવામાં આવેલું છે. તો એક બેઝિક વસ્તુ તમને કહી દઉં છું, કદાચ આવો MCQમાં પૂછાય ને તો તમારે આંખ બંધ કરીને 0 લખી દેવાનું છે. જો બધા વિદ્યુતભાર સરખા હોય, બધા શિરોબિંદુઓ પર મૂકેલા વિદ્યુતભાર સરખા હોય અને એવું પૂછ્યું હોય કે મધ્ય બિંદુ પર કુલ બળ કેટલું લાગશે, તો 100% સુધી, ચાહે ચોરસ હોય, લંબચોરસ હોય, કોઈ પણ ષટકોણ હોય, કઈ બી હોય,
બસ ખાલી એક કન્ડિશન છે કે બધા વિદ્યુતભારો કેવા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ, અને મધ્ય બિંદુ પર તમને પૂછેલું હોય કે કુલ બળ કેટલું લાગશે, એટલે તમારે આંખ બંધ કરીને એ એમસીક્યુમાં જવાબ કેટલો લખવાનો છે, 0 લખી દેવાનો છે, 0 ટીક કરીને આવવાનું છે. અહીં આપણે સોલ્વ કરવાની મેથડ સમજીએ કે કેવી રીતે સોલ્વ થશે આ ક્વેશ્ચનને. તો સૌથી પહેલા આ ક્યુ, એ બિંદુ વાળો ક્યુ એ આ ક્યુ પર એટલે કે મધ્ય બિંદુ પર મૂકેલા ક્યુ પર કઈ તરફ બળ લગાડશે, આ બાજુ બળ લગાડશે. એટલું બધાને ખબર પડશે, કારણ કે અપાકર્ષણ બળ લાગવાનું છે, કારણ કે બંને વિદ્યુત ભારો કેવા છે, સમાન મૂલ્યના, સમાન મૂલ્યના તો નથી, પરંતુ બંનેની સાઇન કેવી છે, બંને ધન છે, એટલે કે અપાકર્ષણ બળ લાગવાનું છે. અહીં આગળ આ વિદ્યુત ભાર પર કઈ દિશામાં બળ લગાડવાનું છે, આ દિશામાં. આ વિદ્યુત ભાર પર આ રીતે બળ લગાડવાનું છે. અહીં નામ આપી દઈએ આપણે બી, અને અહીંયા નામ આપી દઈએ આપણે સી. ઓકે, અહીં આગળ આપણે શું લખવાના છે, એફ. ધ્યાનથી જોજો, અહીં આગળ આને નામ આપી દઈએ ઓ. એફ ઓ સી. ઓકે, અહીં આપણે નામ લખીશું એફ ઓ બી. અહીં આગળ આપણે નામ લખવાના છે એફ ઓ એ. આકૃતિ ઇમ્પોર્ટન્ટ છે આ ક્વેશ્ચનમાં. હવે સમજો, આ જ આકૃતિમાં આપણે સમજવાના છે આગળ કે હજુ કેવી રીતે થઈ શકે છે અને સોલ્વ. આ બંને વચ્ચેનો જે ખૂણો છે એ 60 થવાનો છે, સમબાજુ ત્રિકોણ છે એટલે 60 થવાનો છે. અહીંયાથી આપણે એક મધ્ય રેખા દોરીએ, અરે ચાલો એક મધ્ય રેખા આપણે દોરીએ, તો આ ખૂણો કેટલો થવાનો છે, 30 ડિગ્રી. એવી જ રીતે અહીંયા પણ કેટલો ખૂણો થવાનો છે, આ 30 ડિગ્રીનો. ઓકે સર, અહીં આગળ બે ઘટકો લઈએ એફ ઓ બી ના, તો એક ઘટક આ થશે અને બીજો ઘટક તમારો આ રીતનો અહીંયા આગળ થવાનો છે. અહીં આગળ ખૂણો કેટલો થવાનો છે, આ 30 જ થવાનો છે, કારણ કે આ લાઈન સીધી છે, એવું માની લેજો આ લાઈન સીધી છે. જો તમને ના દેખાતી હોય, તમે બુકમાં ડ્રો કરશો તો તમને આ લાઈન સીધી દેખાશે, એટલે આ 30 છે તો આ પણ 30 થવાનો છે. જ્યાં ખૂણો બને ત્યાં આપણે કયો ઘટક લઈશું, કોસ ઘટક લઈશું, અને જ્યાં ખૂણો નથી બનતો ત્યાં કયો ઘટક લઈશું આપણે, એફ ઓ બી સાઇન 30. ઓકે, આ એક ઘટકની તો વાત અહીંયા થઈ ગઈ છે. હવે બીજો ઘટક જુઓ. આના માટે સોરી, બે ઘટકની અહીંયા તો વાત થઈ ગઈ, એફ ઓ બી ની વાત થઈ ગઈ. એફ ઓ સી માટે આપણે જોવા જઈ રહ્યા છીએ. એફ ઓ સી માટે આવી રીતે બે ઘટકો બનવાના છે અહીંયા આગળ. ઓકે, અહીં આગળ એફ ઓ સી કોસ 30 આવવાના છે. કેવી રીતે સર, જો અહીંયા 30 હશે તો આ પણ કેટલો થવાનો છે, 30 જ થવાનો છે. જ્યાં ખૂણો બને ત્યાં કોસ ઘટક લઈશું, જ્યાં ખૂણો નથી બનતો એ આપણે કયો ઘટક લઈશું, સાઇન ઘટક લેવાના છે. ઓકે સર, અહીં આટલું તો ક્લિયર થઈ ગયું છે તમને. અહીં આગળ બીજી એક વસ્તુ સમજો કે આ બધા અંતર અહીંયા આર લઈ લઈએ આપણે, આ આર છે, આ આર છે અને આ આર છે. અંતરની આપણે જરૂર નથી, આર આર લઈશું આપણે. તો અહીં આગળ બધા અંતરો સમાન છે અને વિદ્યુત ભાર પણ સમાન છે બધી જગ્યાએ, એટલે આપણે લખી શકીએ કે એફ ઓ એ બરાબર એફ ઓ બી બરાબર એફ ઓ સી, એટલે કે ત્રણેયના મૂલ્ય કેવા રહેવાના છે, અહીંયા આગળ સમાન રહેવાના છે. હવે આગળ આપણે સોલ્વ કરીએ. અહીંયા આગળ કેવી રીતે સોલ્વ થશે ધ્યાનથી જુઓ. એફ ઓ બરાબર એફ ઓ એ પ્લસ એફ ઓ બી પ્લસ એફ ઓ સી. એફ ઓ એ નીચે તરફ લાગી રહ્યું છે. ઓકે સર, અહીં આગળ લખીએ તો આપણે લખી શકીએ છીએ એફ ઓ એ માઇનસ જે કેપ. માઇનસ જે કેપ કેમ લખ્યું, કારણ કે વાય એક્સિસમાં છે અને વાયમાં એ પણ નીચેની તરફ જ્યારે લાગે ત્યારે આપણે શું લખીએ છીએ, માઇનસ જે. એફ ઓ બી કેવી રીતે લખાશે, તો એફ ઓ બી ના બે ઘટકો છે અહીંયા આગળ. તો એફ ઓ બી કોસ 30 આઈ કેપ પ્લસ એફ ઓ બી સાઇન 30 જે કેપ. બીજી વસ્તુ અહીંયા આગળ પ્લસ એફ ઓ સી કેવી રીતે લખાશે, તો એફ ઓ સી કોસ 30
માઇનસ આઈ કેપ આવશે, કારણ કે એફ ઓસી કોસ 30 ની દિશા કઈ છે? ડાબી બાજુ હોવાથી માઇનસ આઈ આપણે લખી રહ્યા છે. એફ ઓસી સાઇન ઘટક રહ્યો છે અહીંયા આગળ, તો સાઇન 30 જે કેપ. અહીં જેટલું કેન્સલ આઉટ થઈ રહ્યું છે એટલું આપણે કેન્સલ કરી દઈશું. તો અહીંયા દેખાતું હશે કોસ ઘટક જે છે એ કેન્સલ થઈ રહ્યો છે. આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે આ બંને ઘટકો શું થવાના છે? કેન્સલ આઉટ થવાના છે. તો નવું પેજ લઈ લઈએ આપણે એના માટે, તમને ક્લિયરલી દેખાય. એફ ઓ બરાબર શું હતું આગળનું વાત આપણી? એફ ઓ એ માઇનસ જે કેપ, એફ ઓ એ માઇનસ જે કેપ પ્લસ એફ ઓ બી સાઇન 30 હતા. સાઇન 30 નો જવાબ કેટલો હોય? 1/2 જે કેપ પ્લસ એફ ઓ સી અગેન સાઇન 30 હતા, 1/2 જે કેપ. ઓકે, એફ ઓ એ માઇનસ જે કેપ પ્લસ હાફ પ્લસ હાફ એટલે 1 થઈ જશે અહીંયા આગળ. તો એફ ઓ બી લખો કે એફ ઓસી લખો, કારણ કે બંનેના મૂલ્ય તો કેવા છે? સમાન જ છે. તો અહીં આગળ જોશો ક્લિયરલી તમે, એક માઇનસ છે એક પ્લસ છે અને બંનેના મૂલ્ય સમાન હોવાથી આપણે આ બંનેને કેન્સલ આઉટ કરી શકીએ છીએ. એટલે કે કુલ બળ કેટલું આવી ગયું? આપણું 0 આવી ગયું. અને એ જ મેં પહેલા તમને કીધેલું હતું ક્વેશ્ચન સ્ટાર્ટ કરતા પહેલા, કે જો કોઈ સમરૂપ ત્રિકોણ અથવા તો સમબાજુ કે ત્રિકોણ કે કઈ બી આપ્યું હોય, ચોરસ આપ્યું હોય, લંબચોરસ આપ્યું હોય અને મધ્ય બિંદુ પર જો તમને કુલ બળ પૂછ્યું હોય, પરંતુ કન્ડિશન શું હતી કે બધા શિરોબિંદુઓ પર વિદ્યુત ભાર કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. તો કુલ બળ મધ્ય બિંદુ પર રહેલા કોઈ પણ વિદ્યુત ભાર પર કેટલું રહેશે? 0 થવાનું છે. તો આ હતો તમારો ક્વેશ્ચન નંબર 5. નેક્સ્ટ હવે આપણે કરી રહ્યા છીએ ક્વેશ્ચન નંબર 6. શું કીધું છે આ પ્રશ્નમાં? સેમ છે, ઓલમોસ્ટ સેમ છે, આગળના પ્રશ્ન જેવો જ છે, પરંતુ અહીંયા આગળ દરેક વિદ્યુત ભાર પર પૂછેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ક્યુ, ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે. તો દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે? સમજો વાતને. ચલો આકૃતિ દોરી લઈએ આપણે પહેલા તો. જેટલી આકૃતિને અહીંયા સમજશો ને આ પ્રશ્નમાં, એટલો તમારા માટે ઈઝી રહેશે. આ પ્રશ્ન બહુ લોકો એવું કહે છે કે છોડી દો, કંઈ વાંધો નથી, ચાલશે, નહીં આવે આ પ્રશ્ન બોર્ડમાં, પણ પૂછાઈ ગયો તો શું? એટલે આપણે બધા ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ. અહીં આગળ નામ આપી દઈએ આપણે એ, આ છે બી અને આ છે સી. આ એ પર બી વડે જે બળ લાગવાનું છે કઈ બાજુ લાગવાનું છે? કારણ કે બંને કેવા છે? સમાન છે. એટલે કે બંને ધન છે, એટલે આપણે એ અપાકર્ષણ બળ લાગવાનું છે. આ માઇનસ વડે આ પ્લસ પર આ બાજુ બળ લાગવાનું છે. એટલે પરિણામી જે બળ મળવાનું છે આપણને એ આ મળવાનું છે. આ ખૂણો જો 60 હોય તો આ ખૂણો તમારો કેટલો થવાનો છે? 120 થવાનો છે. એવી જ રીતે સેમ અહીં આગળ જોઈએ કે આ બી પર એ વડે જે બળ લાગવાનું છે આ રીતે લાગવાનું છે. અહીં નામ લખો તો લખી શકો છો, જુઓ અહીંયા એફ બી કોના લીધે? એ વડે. અહીં આગળ જે સી વડે બળ લાગવાનું છે આ રીતે લાગવાનું છે. તો અહીંયા નામ લખી શકો છો કે એફ બી પર કોના વડે? સી વડે. તો આનો જે પરિણામી મળવાનો છે એ આપણને આ રીતે મળવાનો છે. આનો ખૂણો પણ કેટલો છે? 60 છે. આ 60 હોય તો આ કેટલો થવાનો છે? 120. એટલે કે આ બંને બળોના મૂલ્ય કેવા મળવાના છે? સમાન મળવાના છે. અલગ અહીંયા ઉપર થવાનું છે. તો ધ્યાન જુઓ, અહીં ધ્યાનથી જોજો શું થઈ રહ્યું છે. ઓકે, સી પર એ વડે લાગતું બળ આ બાજુ લાગવાનું છે, એટલે અહીંયા લખી દઈશું આપણે એફ સી એ. ઓકે, સી પર બી વડે લાગતું બળ આ રીતે લાગવાનું છે, એટલે અહીંયા લખી દઈશું આપણે એફ સી બી. એટલે આનો પરિણામી જો શોધવો હોય તો આવી રીતે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમથી શોધી શકીએ છીએ. અહીંયા ખૂણો કેટલો થશે? 60 થવાનો છે. ચલો આપણે બળના મૂલ્યની વાત કરી લઈએ તો તમને આઈડિયા આવે કે કેવી રીતે શોધાશે. કદાચ તમે 11મા ધોરણમાં બીજું ચેપ્ટર ભણ્યા હો ને તો તમને આઈડિયા હશે આ વસ્તુનો કે આવી રીતના આપણે સોલ્વ કરેલા છે ક્વેશ્ચન, આવી રીતના ન્યુમેરિકલ આપણે સોલ્વ કરેલા છે. તો અહીં આગળ સૌથી પહેલા આપણે શોધી રહ્યા છે એફ એ. એફ એ બરાબર આપણે શું લખી શકીએ છીએ? સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરતા એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર પ્લસ 2 F1 F2
અને કોસ શું લખીશું અહીંયા આગળ 120. જો આને સોલ્વ કરીશું આપણે આગળ જતા તો શું મળશે? f² + f² મતલબ 2f² થઈ જશે અહીંયા આગળ. અહીંયા પણ 2f² થશે અને અહીંયા આગળ cos 120. કદાચ તમને આ ના દેખાતું હોય તો હું જે બોલ્યો છું એ પ્રમાણે તમે કરી લેજો, અથવા તો હું ચલો અહીંયા ફરીવાર લખી દઈએ છીએ આપણે fa બરાબર જો 2f² + 2f². હવે cos 120 જે લખેલું ને એને કેવી રીતે લખાય એ તમને અહીંયા સમજાવી દઉં છું. 180 - 60 લખ્યું 120 જ છે. જુઓ અહીંયા આગળ 180 - 60. જો આ તમને ના ખબર પડતી હોય તો કોમેન્ટમાં મને જણાવજો, તો આના માટે એક અલગથી વિડીયો બનાવવો પડશે આપણે. આ ડિટેલમાં આપણે એટલું બધું જવાની જરૂર નથી, તો અહીં આગળ ડાયરેક્ટ તમને ખબર હોવી જોઈએ. તો 2f² આપણે કોમન કાઢી લીધો એટલે 1 + 180 - 60 મતલબ માઇનસ થઈ જશે એટલે cos અહીંયા શું આવશે? 60 આવવાનું છે. તો અહીંયા આગળ સોલ્વ કરીશું આપણે એટલે 2f² 1 - cos 60 એટલે કેટલો થશે? 1/2. અને સોલ્વ કરીશું એટલે આપણે 2f² જો અહીંયા આગળ એકમાંથી અડધો જતો રહ્યો એટલે અડધો રહેવાનો છે. તો 2 થી આ 2 ને આપણે મારી નાખ્યા એટલે f નો સ્ક્વેર છે ને વર્ગમૂળ છે એટલે આપણો જવાબ કેટલો આવી જશે? અહીંયા આગળ f આવી જવાનો છે. કેટલો આવશે અહીંયા જવાબ? આપણો f આવવાનો છે. સેમ વસ્તુ અહીંયા ઉપર થવાની છે આગળ કે f બરાબર સૂત્ર શું છે? તો k q ના છેદમાં l². આપણે ખાલી મૂલ્યની વાત કરવાના છે અહીંયા આગળ, એટલે પ્લસ ઓર માઇનસ લેવાની જરૂર પડશે નહીં. l², કારણ કે બધાના મૂલ્ય તો કેવા છે? સરખા છે. ધન અને ઋણ અલગ છે, બાકી મૂલ્ય કેવા છે? બધાના સરખા છે. એટલે f બરાબર આપણને અહીંયા આગળ કયું? fa મળી ગયું. fa જે છે એ જ તમારું fb જેટલું થવાનું છે, કારણ કે બધી વસ્તુ સેમ છે. એંગલ પણ સેમ છે, વિદ્યુતભાર પણ સેમ છે, અંતર પણ સેમ છે. એટલે fa અને fb બંને કેવા થઈ ગયા? તમારા સમાન થઈ ગયા. બટ fc જે છે એ તમારો કંઈક અલગ થવાનો છે અહીંયા આગળ. તો fc આપણે નવા પેજ પર કરીએ છીએ. fc પહેલા આકૃતિ જોઈ લઈએ. એક આ હતો, એક આ હતો, અને આ બંને વચ્ચે અહીંયા રિઝલ્ટન્ટ મળવાનું છે, અને બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 60 છે. તો fc કેવી રીતે શોધાશે અહીંયા આગળ? તો વર્ગમૂળમાં એ જ રીતે છે f² + f² + 2f1 f2 એટલે 2f² અને અહીંયા લખીશું આપણે cos 60. અહીં ડાયરેક્ટ cos કેટલો આવી ગયો છે? આપણો 60 આવી ગયો છે. તો અહીંયા શું લખીશું? cos 60. f² + f² મતલબ 2f² થવાનું છે. અહીંયા 2f² છે ગુણ્યા cos 60 એટલે 1/2. એટલે 2 થી 2 અહીંયા મરી ગયા છે એટલે 2f² + f² મતલબ કે √3f² મતલબ કે √3 અંદર રહેશે અને f શું થશે? બહાર નીકળી જશે. એટલે અહીંયા જવાબ મળ્યો તમને √3k q1 q2 ના છેદમાં l². આપણા આ પ્રશ્નમાં એકચ્યુઅલમાં પૂછવામાં નથી આવ્યું, બટ કદાચ પૂછી લે તમને કે રિઝલ્ટન્ટ કેટલું થશે, પરિણામી કેટલું થશે, તો અહીંયા આગળ fr બરાબર જો અહીં જોતા જ તમને ખબર પડશે કે એક બાર આ છે, બીજું બાર આ છે, અને ત્રીજું બાર આ છે. એટલે આ જે બળ હતું આપણું એને નામ આપેલું આપણે fa. અહીં આગળ નામ હતું fa. ઓકે, આ fa નામ આપીશું અહીંયા આગળ. અહીં આગળ શું છે? fb છે, અને અહીં આગળ શું છે? fc છે. અહીં જોઈશું ને એટલે તરત તમને ખબર પડશે આ વસ્તુ કે પરિણામી અહીંયા આગળ કેટલું થવાનું છે? 0 થવાનું છે. પણ કદાચ તમને એવું થતો હોય ડાઉટ, તો આપણે સમજી લઈએ. અહીંયા પણ ખૂણો કેટલો થવાનો છે? 60 થવાનો છે. અહીંયા આગળ જો fab વડે જે બને છે એને આપણે નામ આપી દઈએ f'. તો f' શોધવાની મેથડ શું છે? સેમ રીતે શોધીશું આપણે f² + f² + 2f1 f2 એટલે 2f² અને cos શું લખીશું અહીંયા આગળ? 60. એટલે આ પણ તમારો જવાબ કેટલો થવાનો છે? √3f અને અહીંયા લખીશું +j. અહીં આગળ f' સોરી f' બરાબર છે. અહીં આગળ જે fc મળેલો હતો એમાં આપણે લખીશું √3f - j. એટલે પરિણામી લખીશું આપણે fr બરાબર f' + fc. દિશા સાથે લઈશું એટલે આપણે અહીં આગળ દિશા કરી દઈશું. તો
અહીં લખીશું √3 f j કેપ માઇનસ √3 f j કેપ. આ બંને કટ થઈ જશે એટલે એફ આર તમને મળી ગયો છે અહીંયા આગળ 0. એટલે પરિણામી કોઈ પૂછે તો તમારો જવાબ કેટલો આવવાનો છે? 0 આવવાનો છે. તો આપણે એફ એ બી અને એફ સી ત્રણે આપણે શોધી લીધા છે અને પરિણામી પણ આપણે શોધી લીધું છે. તો અહીંયા આગળ તમારો આ ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ રહ્યો છે, ક્વેશ્ચન નંબર 6. હવે આપણે ક્વેશ્ચન નંબર 7 કરી રહ્યા છે. તો શું આપ્યું છે આ ક્વેશ્ચન નંબર 7? એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલમ્બના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં. ચલો આપેલ કિંમત લખતા જઈએ અહીંયા આપણે, એટલે બહુ ઇઝી આપણા રીતે સોલ્વ થઈ જાય, બહુ ઇઝી રીતે આપણેથી સોલ્વ થઈ જાય. ઈ આપેલો છે આપણને કેટલો? 2 × 10⁴ ન્યૂટન પર કુલમ્બ. વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતર દો. એટલે એચ આપેલો છે આપણને 1.5 સેન્ટીમીટર. સૌથી પહેલા આને મીટરમાં કન્વર્ટ કરી દેવાનું, એટલે 1.5 × 10⁻² મીટર અહીંયા થઈ જશે. ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. તો દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય આપણે ગણવાનો છે. ઓકે, પહેલા ઇલેક્ટ્રોન માટે વાત કરીશું અને પછી આપણે પ્રોટોનની વાત કરીશું. તો પહેલા ઇલેક્ટ્રોન માટે અહીંયા આગળ આપણે સમય જોઈએ છે. સર સમય કેવી રીતે આવશે? તો આપણી પાસે અહીંયા આગળ બે બળના સૂત્ર છે. એફ ઈ બરાબર ક્યુ ઇન્ટુ ઈ, મતલબ કે ઈ. ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન હોય, બંનેનો વિદ્યુતભાર કેવો છે? સરખો છે, ઈ. ઓકે સર. બીજું સૂત્ર છે આપણી પાસે એફ બરાબર એમ એ. આ સમીકરણ તમારી પાસે 1 છે, આ સમીકરણ તમારી પાસે 2 છે. તો અહીંયા લખી શકે છે કે એમ એ બરાબર ઈ. તો અહીંયા લખી શકે છે કે એ બરાબર ઈ ના છેદમાં એમ. સિમ્પલ વસ્તુ છે. સર એ શોધવાની જરૂર કેમ પડી? તો તમે કદાચ 11મા ધોરણમાં બીજા ચેપ્ટરમાં મુક્ત પતન વાળા દાખલા ગણ્યા હોય ને, તો તમને ખબર હશે કે પ્રવેગનું કામ પડવાનું છે. અહીંયા આગળ શું હતું સૂત્ર? તો એચ બરાબર v0t પ્લસ હાફ at². અહીં આગળ ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે મુક્ત પતન જ્યારે પણ કરે ત્યારે પ્રારંભિક વેગ કેટલો હોય? 0 હોય. એટલે v0 કેટલો થશે? 0 ઇન્ટુ કંઈ પણ કરીએ તો જવાબ કેટલો આવશે? 0 આવવાનો છે. તો અહીંયા h બરાબર આપણું સૂત્ર શું થઈ ગયું? 1/2 at². તો t² બરાબર શું થઈ ગયું? 2h ના છેદમાં a. તો t બરાબર સૂત્ર શું થઈ ગયું? વર્ગમૂળમાં 2h ના છેદમાં a. અહીં આગળ આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાના છે. એ આપણને મળી ગયો છે, એ અહીંયા મૂકીશું. ઇલેક્ટ્રોન કહેશે તો ઇલેક્ટ્રોન, પ્રોટોન કહેશે તો પ્રોટોન. એટલે આપણને અહીંયાથી સમય મળી જવાનો છે. તો ચલો પાછળ આપણે એક નવા પેજ પર આપણે આ ગણતરી કરી દઈએ. તો ટી ની પહેલા વાત કરી દઈએ આપણે. વર્ગમૂળમાં 2h ના છેદમાં શું હતું? નીચે a હતું. તો a બરાબર શું છે? ઈ ના છેદમાં m. નીચેના નીચે વાળું કઈ જતું જશે? ઉપર જતું જશે. અહીંયા આગળ લખી દઈશું આપણે m e. આ ગણતરી બહુ ઇઝી રીતે આપણે કરીશું એટલે તમને આન્સર મળી જાય. 2 × h કેટલો આપેલો છે? 1.5 × 10⁻². ઇલેક્ટ્રોનનું દર કેટલું? તો 9.1 × 10⁻31. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? તો 1.6 × 10⁻90. અને વિદ્યુત ક્ષેત્રની જે કિંમત આપેલી છે એટલે 2 × 10⁴. જો આને સોલ્વ કરવાની બેસ્ટ મેથડ શું છે એ તમને સમજાવી દઉં. 2 × 1.5 × 9.1 ભાગ્યા 1.6 × 2. અહીં આગળ 10⁻2 -31 એટલે -33. -33 અહીંયા નીચે લખીશું, સોરી -33 લખીશું 10⁻². અને 19 માંથી 4 જાય એટલે કેટલા લેવાના છે? અહીંયા આગળ 19 માંથી 4 જાય એટલે 15. એટલે અહીંયા આગળ ઉપર શું લખીશું આપણે? +15. હવે આને આપણે સોલ્વ કરીશું આગળ, એટલે આપણને મળશે 2 × 1.5. આ જો સોલ્વ કરી દઈશું ને આપણે, આટલું તો ઇઝીલી સોલ્વ થઈ જશે તમારાથી. એ જ આપણે સોલ્વ કરી દઈએ અહીંયા આગળ. અને મેં સોલ્વ કરીને રાખેલું છે એ આપણે અહીંયા ડાયરેક્ટ લખી દઈએ. એટલે અહીં આગળ તમને જવાબ મળશે 8.5. હવે અહીંયા ડાયરેક્ટ વર્ગમૂળ ના કરી દેતા,
પહેલા અહીંયા જુઓ કે 10 શું આવી રહ્યું છે તમારું -18 આવી રહ્યું છે. જો અહીંયા આગળ બેકી સંખ્યા આવે તો કોઈ વાંધો નથી, પણ એકી સંખ્યા આવી હોય તો બેકી સંખ્યામાં કન્વર્ટ કરવું પડશે ને પછી તમે વર્ગમૂળ કરી શકશો. 8.53 નું તમે વર્ગમૂળ કરશો એટલે તમને જવાબ મળશે 2.9 અને આનું વર્ગમૂળ એનો મતલબ કે ભાગ્યા 2 કરી દેવાનું છે. 18/2 એટલે 9. ટી તમને મળી ગયો છે 2.9 × 10⁻⁹ સેકન્ડ. સેમ આપણે શોધીશું અહીંયા આગળ ટીપી બરાબર આપણે સેમ વસ્તુ લખવાના છે. હવે ફરીવાર આપણે આ સૂત્ર લખવાની જરૂર નથી, ડાયરેક્ટ લખીશું 2 × 1.5 × 10⁻². અહીંયા આગળ પ્રોટોનનો દર આવવાનું છે 1.67 × 10⁻27 ભાગ્યા 1.6 × 10⁻19 અને અહીંયા આગળ 2 × 10⁴. ખાલી આમાં ચેન્જ શું થાય છે? દરનો ચેન્જ થવાનો છે. માસ અલગ છે બંનેના એટલે અહીંયા ચેન્જ થાય છે. અહીં આગળ ટીપી શોધીશું. આ બધું આપણે કેલ્ક્યુલેશન કરીશું જે રીતે તમને શીખવાડી એ પ્રમાણેનું. તો તમને અહીંયા મળશે 1.261 × 10⁻⁷ સેકન્ડ. હવે તમને આ બંને આન્સર તો મળી ગયા છે, પણ બંનેમાંથી કોણ વધારે છે એ તમને ખબર હોવી પડે, તમને ખબર પડવી જોઈએ. અહીંયા આગળ 10⁻⁷ છે, અહીંયા આગળ 10⁻⁹ છે. એટલે આ જે કિંમત છે એ મોટી થાય એટલે ટીપી એટલે પ્રોટોનને સમય કેવો લાગવાનો છે? વધારે લાગવાનો છે મુક્ત પતન કરતા. તો અહીં આગળ આપણો આ ક્વેશ્ચનનો આન્સર સોલ્વ થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 7 આપણો કમ્પ્લીટ થઈ ગયો છે, જ્યાં આપણે સમય બંનેના ગણી દીધા, પ્રોટોનને કેટલો પડવામાં વાર લાગશે અને ઇલેક્ટ્રોનને કેટલા પડવામાં વાર લાગશે, અને બંનેમાંથી કોને સમય વધારે લાગશે તો પ્રોટોનને વધારે લાગવાનો છે અહીંયા આગળ. તો એ આપણે અહીંયા આગળ સોલ્વ કરી દીધું છે. સો ક્વેશ્ચન નંબર 7 આપણો સોલ્વ થઈ ગયો છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 8 સોલ્વ કરવા જઈ રહ્યા છે. તો ક્વેશ્ચન નંબર 8 માં આપણને શું આપેલું છે અહીં લખી દઈશું આપણે. ક્વેશ્ચન નંબર 8 10⁻⁸ કુલમ અને -10⁻⁸ કુલમ મૂલ્યના બે બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. આકૃતિ જોઈ લઈએ આપણે. આકૃતિ આપેલી છે અહીંયા આગળ, જો કે પણ આપણે અહીંયા આગળ અલગ આકૃતિ દોરી દઈએ. 10⁻⁸ કુલમ અહીં મૂકેલો છે. બીજો વિદ્યુતભાર જે છે -10⁻⁸ કુલમ અહીંયા મૂકેલો છે. અહીં આગળ એક બિંદુ એ છે. આપણે ત્રણ અલગ અલગ કરીને જોઈશું. એ, બી અને સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે. તો પહેલા એ પર જોઈ લઈશું આપણે, પછી આકૃતિ બીજી દોરીશું અને એના પર બી પર જોઈશું, અને પછી આકૃતિ ત્રીજી દોરીશું, એના પર આપણે સી પર જોઈશું. એટલે તમને ઇઝીલી બધી જ વસ્તુ ખબર પડે. તો અહીં આગળ એ પર પહેલા તો સમજો આ વાતને, વિદ્યુત ક્ષેત્રની દિશા તમને ખબર હોવી જોઈએ. તો આ જે ધન વિદ્યુતભાર છે એના લીધે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હશે? બહાર તરફ હશે, એટલે કે આ પ્રકારની હશે. એ બિંદુએ આ જે બીજો વિદ્યુતભાર છે એ ઋણ વિદ્યુતભાર છે, એટલે એની પણ દિશા કેવી હશે? આ જ હોવાની છે. એટલે અહીંયા લખી દેવું હોય તો લખી દો તમે કે ઈ અહીંયા આગળ આ ધનને લીધે છે અને આ ઋણને લીધે છે. બંનેની દિશા સમાન છે એટલે આપણે સિમ્પલ સરવાળો કરવાના છે. વાત એ આવી કે આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? પહેલા તો આ બંને વચ્ચેનું અંતર 0.1 મીટર છે. જો આ 0.1 હોય તો આ જે અંતર છે એ કેટલું થવાનું છે? તો 0.05 મીટર થવાનું છે. અને આ પણ તમારું કેટલું થવાનું છે? 0.05 મીટર. વચ્ચેનો પોઈન્ટ કીધો છે એટલે મધ્ય બિંદુ છે, એટલે બંને બાજુનું અંતર કેટલું થવાનું છે? સરખું થવાનું છે. અને 0.05 કેવી રીતે આવ્યું? 0.1/2 કરી દો, તમને જવાબ મળી જશે. સિમ્પલ છે. અહીં આગળ આપણે શોધીએ ઈ. અહીંયા 1 નામ આપી દઈએ અને આને આપણે 2 નામ આપી દઈએ. તો ઈ બરાબર આપણે લખી શકીએ છીએ અહીંયા આગળ ઈ 1 આવી રીતે લખી શકે છે. E1A પ્લસ E2A. A1 લખશો તો પણ ચાલશે, 2A લખશો અથવા A2 લખશો તો પણ ચાલશે. આપણે એવો કઈ ફરક પડવાનો નથી. આગળ સદિશ સરવાળો કરવાનો છે એટલે દિશા લેવાની છે, પણ આપણે દિશા અહીંયા જોઈ લીધી છે પહેલેથી કે બંનેની દિશા સમાન છે, એટલે બંનેનો આપણે શું કરવાના છે? સરવાળો કરવાનો છે. E બરાબર સૂત્ર શું થાય? KQ/R². અહીંયા આગળ આપણે સૂત્ર પણ લખી દઈએ કે E બરાબર સૂત્ર શું છે? KQ/R².
અહીં આગળ જુઓ ધ્યાનથી, કે તો બંનેમાં સમાન રહેવાનો છે, કારણ કે કે શું છે? કુલમનો અચળાંક છે, 9 ગુણ્યા 10 ની 9 ઘાત. ક્યુ અહીંયા આગળ બંનેના સમાન મૂલ્ય કેવું છે? બંનેનું સમાન છે. આર પણ બંને અહીંયા સમાન છે, એટલે એનો મતલબ જો બંનેની દિશા સમાન હોય અહીંયા આગળ, તો અહીંયા આગળ ડાયરેક્ટ સરવાળો કરીશું, એટલે આપણે લખી દઈશું 2e. તો 2 ગુણ્યા કે ક્યુ ના છેદમાં આર સ્ક્વેર. બસ સિમ્પલી આ સોલ્વ કરવાનું છે. 2 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 9 ઘાત. ક્યુ કેટલો છે? 10 ની -8 ઘાત છેદમાં આર સ્ક્વેર 0.05 ગુણ્યા 0.05. અને આપણે ઇઝીલી સોલ્વ કરીશું. અહીંયા આગળ 2 ગુણ્યા 9 મતલબ 18 થશે. અહીંયા આગળ જુઓ ધ્યાનથી, જો અહીંયા 25 લખું તો ઉપર કેટલા 0 આવવાના છે? 1 2 આના 2 અને આના 2, એટલે 4 0 આવવાના છે. અહીંયા આગળ ગુણ્યા 10 ની 9 માંથી 8 જાય એટલે 1 આવવાનો છે. 25 ગુણ્યા 4 કરીએ એટલે 25 ચોકા 100 થઈ જાય, અને બાકીના 2 0 રહેવાના છે. અહીંયા આગળ તો ઈ બરાબર તમને જવાબ મળી જશે 18 ચોક 72 ગુણ્યા 2 0 છે, અને અહીંયા 1 હતો એટલે 10 ની 3 ઘાત. અને એની દિશા કઈ તરફ છે? તો આપણે જમણી તરફ છે, તો અહીંયા લખી શકે છે આઈ કેપ લખો હોય તો આઈ કેપ લખો, અથવા તો જમણી તરફ પણ લખી શકે છે. એકમ લખવાનું અહીંયા ભૂલતા નહીં. ઈ બરાબર આપણો જવાબ આવી ગયો છે 72 ગુણ્યા 10 ની 3 ઘાત આઈ ન્યૂટન પર કુલમ, અથવા લખી દો અહીંયા આગળ જમણી તરફ, અથવા તો લખો કે નેગેટિવ વિદ્યુતભાર તરફ. તો અહીંયા આગળ આપણો આ ક્વેશ્ચન નો પહેલો પાર્ટ એટલે એ બિંદુ માટે આપણો સોલ્વ થઈ ગયો છે. હવે બી બિંદુ માટે જોવા જઈ રહ્યા છે. બી બિંદુ કઈ છે? આ જગ્યાએ છે. બી બિંદુ કઈ છે? તો આ રી. તો પહેલા આકૃતિ દોરીશું આપણે નવા પેજ પર. શું હતું અહીંયા આગળ? 10 ની -8 ઘાત કુલમ. ઓકે, અહીં શું હતું? -10 ની -8 ઘાત કુલમ. અને આપણે શોધવાના હતા અહીંયા આગળ બી બિંદુએ આ બંનેની લીધે વિદ્યુત ક્ષેત્ર. તો થોડુંક આપણે અહીંયા આગળ પાસે લઈ લઈએ 10 ની -8 ઘાત કુલમ. ઓકે, અહીં આગળ આ બી બિંદુએ આપણે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર આ બંનેને લીધે. પહેલા દિશાની વાત કરીએ તો આ ધન છે, એટલે બહાર તરફ હશે. આ ઋણ છે, એટલે અંદર તરફ હશે. ઓકે, અહીં લખવું હોય તો લખી દો E1B, અને અહીંયા લખી દો E2B. સર એક મોટું દોર્યું ને એક નાનું કેમ દોર્યું તમે? E1B વાળું જે છે એ મોટું દોર્યું છે આપણે, અને E2B જે છે એ નાનું દોર્યું છે. એનું રીઝન એક જ છે કે આ 1 જે વિદ્યુતભાર છે, પહેલો વિદ્યુતભાર જે છે એ બહુ પાસે છે, અને જો પાસે હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર વધારે હોવાનું છે બી બિંદુ પર, અને બીજો વિદ્યુતભાર જે છે એ બહુ દૂર છે, એટલે એનું વિદ્યુત ક્ષેત્ર ત્યાં આગળ કેવું હોવાનું છે? પહેલા કરતા તો ઓછું જ હોવાનું છે. અહીં આગળ આ બંને વચ્ચેનું જે અંતર છે એ આપણને આપી દીધું છે 0.1 મીટર, અને અહીંયા પણ આટલું બી અંતર આપી દીધું છે આપણને 0.05 મીટર. ઓકે, આ પહેલા વિદ્યુતભારથી તો અંતર ખબર પડી ગઈ 0.05. બીજા વિદ્યુતભારથી કેટલું? તો આ બંનેનો સરવાળો કરી દઈશું, એટલે કેલ્સી તમારી પાસે અવેલેબલ હોય છે, તો 0.15 મીટર અહીંયા તમારું થઈ જશે. હવે બંનેની દિશા વિરુદ્ધ હોવાથી આપણે શું કરવાના છે? છેલ્લે માઇનસ કરવાના છે. EB બરાબર E1B માઇનસ E2B. અહીં ધ્યાન આપજો, અંતર સેમ નથી, એટલે ડાયરેક્ટ માઇનસ કરીને 0 ના કરી દેતા. તો અહીંયા આગળ અંતર 0 નથી, એટલે અંતર સેમ નથી, એટલે આપણે અહીંયા લખવું પડશે કે Q1 R1 સ્ક્વેર. Q તો બંનેમાં સરખા જ છે, જો કે એટલે અહીંયા લખશો નહીં તો ચાલશે, પણ R1 અને R2 લખવા પડશે. અહીંયા આપણે લખી દઈએ આ R1 છે અને આ તમારો R2 છે. તો કે Q ના છેદમાં R2 નો વર્ગ. જે કોમન નીકળતું હોય એ કોમન કાઢી લેશો, તમારા માટે બહુ ઇઝી કેલ્ક્યુલેશન થઈ જશે. કે Q કોમન કાઢી લીધું આપણે, 1/R1 સ્ક્વેર માઇનસ 1/R2 સ્ક્વેર. સિમ્પલી વેમાં સોલ્વ કરવાનું છે આને. તો EB સદિશ લખતા જાઓ એટલે તમને આઈડિયા આવતો જાય. અહીંયા અગર -i લખવું હોય તો લખો, બાકી જરૂરી નથી, આપણે છેલ્લે જવાબમાં લખી દઈશું. તો EB બરાબર K કેટલો? 9 ગુણ્યા 10 ની 9 ઘાત.
ક્યુ કેટલો છે 10⁻⁸ 1/r1². r1 કેટલો છે તો 0.05, અહીંયા લખીશું 0.05 નો વર્ગ માઇનસ 1/r2². r2 કેટલો છે 0.15 નો સ્ક્વેર. હવે સોલ્વ કરવાની મેથડ જોજો અહીંયા આગળ, તો તમારા માટે બહુ ઈઝી થઈ જશે. જાતે જાતે સોલ્વ કરવા ગયા તો થોડું ડિફિકલ્ટ થશે. એકવાર મેથડ જુઓ, મેથડને પકડી રાખશો ને તો તમારા માટે બહુ ઈઝી થવાનું છે. પહેલા ઉપર આપણે 4 0 લખી દેવાના. કેવી રીતે સર? 0.05 0.05 બે વાર છે, એટલે બે વાર પોઈન્ટ પછીના બે આંકડા છે, એટલે 4 0 લખી દીધા. નીચે શું આવશે અહીંયા આગળ 25 માઇનસ સેમ વસ્તુ અહીંયા છે 1 2 3 4, નીચે શું આવશે 15 ગુણ્યા 15 એટલે 225. ઈ બી બરાબર 9 ગુણ્યા 10 જો 1 હતો, અહીં આગળ 4 0 બહાર આવશે, એટલે તમારા કેટલા 0 થઈ ગયા? ટોટલ 5 0 થઈ ગયા છે. હવે આને સોલ્વ કરવાનું છે આપણે. આ 15 ગુણ્યા 15 એટલે 225 થશે. તો આને સોલ્વ કરવાની મેથડ શું છે? 225 ઓછા 25 ભાગ્યા 225 ચોકડી ગુણાકાર કરી રહ્યા છે આપણે, ગુણ્યા 25. જો આ તમે સોલ્વ કરશો ને ઇઝી વેમાં, તો તમારો અહીંયા જવાબ આવી જવાનો છે. મેં જવાબ સોલ્વ કરીને રાખેલો છે 3.2 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. હવે વાત એ આવી કે આની દિશા કેવી હશે. તો આની જે દિશા છે એ ડાબી તરફ છે. એક ક્લિયર કટ આપણને દેખાય છે ડાબી તરફ. તો આ બાજુ આની દિશા હોવાની છે. માઇનસ લખવું હોય તો લખી શકો છો તમે, બાકી અધરવાઇઝ અહીંયા ડાબી તરફ લખી દેશો તો એ તમારું કામ બની જવાનું છે. અથવા તો તમે એવું પણ લખી શકો છો -i કેપ કરીને, પણ બાકી જરૂર આપણને આ નથી. તો અહીંયા આગળ તમારો આ બી પાર્ટ જે છે એ સોલ્વ થઈ ગયો છે. હવે આપણે જઈએ છીએ સી પાર્ટ પર. સી પાર્ટ પર કેવી રીતે શોધીશું? આ જે સી પાર્ટ, ચાલો સમજીએ વાત. નવું પેજ લઈ લઈએ આપણે. સી બિંદુ એ શોધવાના છે આપણે. હવે અહીં લખી દઈએ આપણે સી બિંદુ. ચાલો અહીંયા આગળ લખીએ આપણે સી બિંદુ. ઠીક છે. અહીં આગળ છે 10⁻⁸ કુલમ. અહીં આગળ છે, થોડી જગ્યા જોઈશે આપણને. અહીં લખીશું 10⁻⁸ કુલમ. અહીં લખીશું આપણે -10⁻⁸ કુલમ. આ બંને વચ્ચેનું અંતર આપણને આપી દીધું છે 0.1 મીટર છે. અને આ સી બિંદુ આપણે શોધવાનું છે. દિશાની મહત્વ છે અહીંયા આગળ. અહીં શું લખીશું? E1c. ઓકે સર. અહીં શું લખીશું આપણે? E2c. કેવી રીતે? આ ધન છે, ધન માટે વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હોય? બહાર તરફ. આ ઋણ છે બીજો, એટલે ઋણ માટે કયું હશે? અંદર તરફ. ઓકે. અને આ તમારો પરિણામી સદિશ થવાનો છે EC વાળો. હવે અહીંયા એક વસ્તુ ખબર તો પડી ગઈ છે આપણને, દિશા તો ખબર પડી ગઈ છે કે દિશા એની કઈ હશે? જમણી તરફ હોવાની છે. પરંતુ અહીં આપણે શોધીશું કેવી? તો આ ખૂણો કેટલો છે તમારો? 60 છે. આ ખૂણો કેટલો છે તમારો? 60 છે. કારણ કે આ અંતર પણ આપણને 0.1 મીટર આપેલું છે, અને આ અંતર બી તમને કેટલું આપેલું છે? 0.1 મીટર આપેલું છે. એટલે કે વિદ્યુત ભાર બધા સરખા છે. વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું છે? બધી જગ્યાએ સરખું છે. હવે આને શોધવાની બેસ્ટ ટ્રીક શું છે ખબર છે તમને? અહીં આગળ તમે કદાચ જોશો તો આ કેટલો છે? 120 ડિગ્રી છે. કેવી રીતે થયું એ તમને દેખાડી દઉં છું. જોકે અથવા તો આપણે બીજી રીતે પણ કરી શકીએ છીએ આને સોલ્વ. બીજી રીતે કરીએ છીએ. આ 60 છે, એટલે આ કેટલો થવાનો? 60 થવાનો. જો આ 60 હોય તો આ પણ કેટલો થવાનો છે? 60. એટલે આના બે ઘટકોની વાત કરવાના છે આપણે. ચલો આને કાઢી નાખીએ પહેલા. આના બે ઘટકોની વાત કરવાની છે. એક ઘટક આ થશે અને એક ઘટક આ થશે. સેમ આના બે ઘટકો, એક આ ઘટક થશે અને બીજો ઘટક આ થવાનો છે. જ્યાં થીટા બને તે આપણે કયો ઘટક લઈશું? cos ઘટક. એટલે E1c cos 60, E2c cos 60. અહીં શું લખીશું? E1c sin 60. આગળના જો દાખલા ગણ્યા હશે તમે તો તમને ખબર પડી ગઈ હશે કે આપણે કેવી રીતે લખી રહ્યા છે. આ sin 60 વાળા ઘટક જતા રહેશે અને બંનેની દિશા સરખી છે, એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ EC બરાબર
E1C cos 60 પ્લસ E2C cos 60 અને બંનેની દિશા સમાન છે એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ કે 2E cos 60 2E cos 60 એનો મતલબ કે 2E cos 60 નો જવાબ કેટલો હોય છે 1/2 તો આ 2 થી આ 2 અહીંયા મરી જશે એટલે તમારો જવાબ અહીંયા E આવી જવાનો છે E આપણે શોધવાનો છે બસ ખાલી કે Q ના છેદમાં R સ્ક્વેર હવે K કેટલો છે આમાં તો 9 ગુણ્યા 10 ની 9 ઘાત ફિક્સ વેલ્યુ છે તો Q ની કિંમત કેટલી 10⁻8 R કેટલો છે 0.1 ઇન્ટુ 0.1 સ્ક્વેર છે એટલે આપણે બે વાર અહીંયા લખી દીધો છે તો અહીંયા આગળ સોલ્વ કરીશું આપણે ફર્ધર તો EC આપણને મળી જવાનો છે 9 ગુણ્યા 10 ની 1 ઘાત તો થઈ જવાની છે અહીંયા આગળ અને આ 1 અને આ 1 એટલે 2 0 ઉપર જશે એટલે 10⁻2 ઉપર જશે તો EC બરાબર આપણને જવાબ મળી જવાનો છે 9 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ તો અહીંયા આગળ EC પણ આપણને મળી ગયો છે અને દિશા કઈ છે તો અહીંયા લખી દઈશું જમણી તરફ તો અહીંયા આગળ આપણો આ ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો છે આપણે એ બિંદુએ બી બિંદુએ અને સી બિંદુએ ત્રણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે ગણી ચૂક્યા છે આ બધા વિદ્યુતભાર વડે તો અહીં આગળ ક્વેશ્ચન નંબર 8 આપણે સોલ્વ થઈ ગયો છે ક્વેશ્ચન નંબર 9 આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે ક્વેશ્ચન નંબર 9 શું કહી રહ્યો છે બે વિદ્યુતભારો ±10 માઇક્રોકુલમ એકબીજાથી 5 મિલીમીટર અંતરે મૂકેલા છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પર અને તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર અહીંયા આગળ એક મસ્ત એ વસ્તુ સમજવાની છે કે એક -10 માઇક્રોકુલમ છે અને એક +10 માઇક્રોકુલમ છે આકૃતિ જો કે આપણને આપેલી જ છે એટલે વાંધો નથી તો અહીં આગળ થોડીક વસ્તુને આપણે ચેન્જ કરીએ થોડીક વસ્તુને ચેન્જ કરીએ ને -10 માઇક્રોકુલમ +10 માઇક્રોકુલમ અને આ બંને વચ્ચેનું જે અંતર જે છે ને એ આપણને આપ્યું છે 5 મિલીમીટર એટલે તમને થોડું વિઝ્યુલાઇઝ થાય ને અહીં આગળ એક બિંદુ P આવેલું છે કે જે કેન્દ્રથી કેટલા અંતરે છે તો 15 સેન્ટીમીટર છે થોડી લાઈન બરાબર નહીં થઈ રહી આપણી ઓકે આ કેટલું આપેલું છે આપણને 15 સેન્ટીમીટરે આપણે અક્ષ પર એટલે આ અક્ષ થઈ ગઈ અહીં આગળ આપણે વિદ્યુત ક્ષેત્રનું માન ગણવાનું છે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ગણવાનું છે તો સિમ્પલ વસ્તુ દેખાઈ રહી છે કે R જે છે એ બહુ જ મોટો છે એ કરતા તો ડાયરેક્ટ તમને સૂત્ર હજુ કદાચ આવડતું હોય કે E અક્ષ બરાબર 2pk ના છેદમાં R ક્યુબ જો આ 2a છે તમારો આ શું છે 2a છે અને આ શું છે R છે જો તમે થિયરી બરાબર ભણ્યા હશો તો તમને પૂરેપૂરું અહીંયા વિઝ્યુલાઇઝ થવાનું છે આ વસ્તુ એટલે જ કહું છું પહેલા વન શોટ વિડીયો જો કદાચ ના જોયો હોય તો અહીંયા એ તમે જોઈ લો સૌથી પહેલા આપણે P ગણવાનો છે તો P અલગથી આપણે અહીંયા ગણી લઈએ એટલે તમારું કામ અલગથી થઈ જાય આટલામાં આપણે P ગણી લઈએ P બરાબર સૂત્ર શું હતું 2a ક્યુબ 2a કેટલો આપેલો છે 5 મિલીમીટર છે એટલે 5 ગુણ્યા 10 ની -3 લખીશું ક્યુ કેટલો આપેલો છે 10 માઇક્રોકુલમ એટલે થોડીક જગ્યા જોઈશે આપણને અહીંયા આગળ તો 5 ગુણ્યા 10 ની -3 આ આખો 2a છે તમારો એટલું ધ્યાન રાખજો 2 ગુણ્યા 5 કરવાના જતા પ્લીઝ ક્યુ કેટલો છે 10 માઇક્રો એટલે 10 ઇન્ટુ 10⁻6 માઇક્રો એટલે 10⁻6 થાય 5 ઇન્ટુ 10 કેટલા થાય છે -3 -6 -9 +1 that is equal to -8 કુલમ મીટર એટલે આપણને અહીં આગળ P મળી ગયો છે હવે ખાલી આપણે P ની કિંમત મૂકવાના છે અને આપણને જવાબ મળી જશે તો E અક્ષ બરાબર 2 ગુણ્યા P કેટલો તો 5 ગુણ્યા 10 ની -8 K કેટલો 9 ગુણ્યા 10 ની 9 અને R ક્યુબ એટલે કે 15 ગુણ્યા 15 ગુણ્યા 10 ની -6 થવાની છે કારણ કે સેન્ટીમીટર છે એટલે 10⁻2 10⁻2 ગુણ્યા 3 કરીશું -2 ગુણ્યા 3 એટલે -6 થઈ જશે અહીં આગળ ઇઝી કેલ્ક્યુલેશન કરીશું આપણે કેલ્સી તમારી પાસે અવેલેબલ છે અને આપણને જવાબ મળી જવાનો છે આનો E અક્ષનો મેં કાઢીને રાખેલો છે અહીં આગળ
તો ઈ અક્ષનો જવાબ આપણો મળે છે આપણને ઓકે 2.7 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર કુલમ. જો કદાચ તમને દિશા પૂછે તો તમને ખબર જ છે અહીંયા આગળ કે આ પ્લસ આ બાજુ છે, નજીક છે, એટલે આની દિશા આ બાજુ થવાની છે, આની દિશા આ બાજુ થવાની છે, પરિણામી આપણને આ જ બાજુ મળવાનું છે, એટલે જમણી તરફ જ મળવાનું છે અહીંયા આગળ. ખબર પડી ને? કારણ કે પોઝિટિવ પાસે છે ને, તો પોઝિટિવ નું વિદ્યુત ક્ષેત્ર વધારે હશે, નેગેટિવ દૂર છે એટલે વિદ્યુત ક્ષેત્ર એનું ઓછું થવાનું છે. તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ છે. અને બીજું આપણને વિષુવ રેખા પર પણ પૂછેલું છે, લંબ રેખા પર પણ પૂછેલું છે. તો સેમ વસ્તુ કરી દઈએ આપણે. 10 માઇક્રોકુલમ અહીંયા મૂકેલું છે, પ્લસ 10 માઇક્રોકુલમ અહીંયા મૂકેલા છે. આ બંને વચ્ચેનું અંતર આપેલું છે આપણને 5 મિલીમીટર, અને આ જગ્યાએ આપણને વિષુવ રેખા પર એટલે કે લંબ પર પી બિંદુએ આપણને પૂછેલું છે. તો લંબ એટલે વિષુવ રેખા થઈ જશે, એટલે ઈ વિષુવ રેખા બરાબર શું સૂત્ર થાય? માઇનસ પીકે ના છેદમાં આર ક્યુ. માઇનસ પી આપણે શોધી લીધો છે 5 ગુણ્યા 10⁻⁸ ઓકે. હા, કે કેટલો? તો 9 ગુણ્યા 10⁹ અને આર કેટલો આપેલો છે? આ ફેરી આપણને, તો આ ફેરી આપણને આપેલો છે અહીંયા આગળ આર ઓકે 15 સેન્ટીમીટર જ કીધું છે આપણને. તો અહીંયા આગળ શું લખીશું આપણે? 15 ગુણ્યા 15 ગુણ્યા 15 ગુણ્યા 10⁻⁶. જો અહીંયા આગળ સિમ્પલી વેમાં તમે સોલ્વ કરશો ને તો તમને ડાયરેક્ટ આન્સર બી મળી શકે છે. સમજાવું છું કેવી રીતે આવશે. અહીં આપણે જે જવાબ આવ્યો છે લખી દઈએ 1.33 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર કુલમ. તો અહીંયા આગળ સોલ્વ કરશો એટલે તમને જવાબ મળી જવાનો છે, આટલો આવી જશે. અહીં આગળ આપણે એક થિયરી જ્યારે ભણ્યા ને ત્યારે એક વસ્તુ હિન્ટ આપી દઉં તમને. અહીંયા આગળ નોંધ કરી દેજો કે ઈ અક્ષ બરાબર શું મળેલું આપણને? -2 ગુણ્યા ઈ વિષુવવૃત્ત. કદાચ તમે જો કદાચ એમસીક્યુ વાળો પાર્ટ જોયો હોય, મેં આ સોલ્વ કર્યું, થિયરી આપણે ભણ્યા અને પછી એક એમસીક્યુ બતાવેલો મેં, ત્યાં આપણને આ સૂત્ર મળેલું હતું. જો કદાચ આપણે માનાંક લઈએ, ખાલી કિંમતની વાત કરીએ તો 2 ગુણ્યા આપણને આ મળી જવાનું છે. અથવા તો ઈ વિષુવવૃત્ત જોઈતું હોય તો શું થશે? ઈ અક્ષના ભાગ્યા 2 મળવાનું છે. એટલે આપણો પહેલો જે જવાબ હતો એ 2.7 ઇન્ટુ 10⁵ હતું, ભાગ્યા 2 કરશો એટલે તમને ડાયરેક્ટ ઈ વિષુવવૃત્તનો જવાબ મળી જવાનો હતો. અહીં આગળ દિશા કેવી હશે? દિશા જોઈ લો અહીંયા આગળ. ચલો, માઇનસ માટેની દિશા કઈ? આ બાજુ. પોઝિટિવ માટેની દિશા કઈ? આ બાજુ. એટલે આ દિશા આ તરફ જવાની છે, એટલે અહીંયા લખીશું ડાબી તરફ. તો અહીંયા આગળ આપણો આ ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયો છે, ક્વેશ્ચન નંબર 9. નેક્સ્ટ કરીશું આપણે ક્વેશ્ચન નંબર 10. શું કહે છે ક્વેશ્ચન નંબર 10? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો. 3 માર્ક્સ માટે જો કોઈ એકદમ ટફ લેવલનો ક્વેશ્ચન્સ બનાવવો હોય તો આ તમારો બની શકે છે. અહીંયા આગળ સમજીએ લાઈન ટુ લાઈન આપણે વાતને શું કહેવા માંગી રહ્યું છે. કે ઈ એક્સ જે છે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? એક્સ દિશામાં છે. આલ્ફા x⁻1/2 છે. ઈ વાય અને ઈ ઝેડ 0 છે. જે આલ્ફાની કિંમત જે છે એ આપણને આપી દીધી છે 800 ન્યૂટન પર કુલમ મીટર⁻1/2. ચલો, આ આપણને આપી દીધું છે અહીંયા આગળ. બીજી વસ્તુ આપી છે કે એ ઘનમાંથી ફ્લક્સ અને બી પૂછ્યું છે આપણને ઘનની અંદરનો વિદ્યુતભારની ગણતરી કરો. અને એ બરાબર આપણને આપી દીધું છે અહીંયા આગળ 0.1 મીટર. ચલો આકૃતિ સમજો. અહીંયા આગળ મેઇન વસ્તુ આકૃતિ સમજવાની છે. આ અંતર કેટલું છે આપણું? 0.1 મીટર. તો આ અંતર કેટલું થશે આપણું? 0.2 મીટર થવાનું છે. સિમ્પલ વસ્તુ છે આપણો. ઓકે સર. અહીં આગળ આપણે સપાટીનું નામ આપી દઈએ 1, 2, આ ઉપર વાળી 3, નીચે વાળી 4, આગળ વાળી 5 અને પાછળ વાળી 6. 6 સાઈડો એક સિમ્પલ વસ્તુ છે અહીંયા આગળ. એ થિયરીમાં પણ મેં તમને સમજાયેલું છે. ઓકે. હવે પહેલી સપાટી માટે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? બધી વખત આ જ છે, એ ફિક્સ છે. ઓકે, આટલી બધાને ખબર પડી ગઈ હશે. તો પહેલી સપાટી માટે થીટા કેટલો થવાનો છે?
0 થવાનું છે. બીજી સપાટી માટે થીટા કેટલો થવાનો છે? 180 થવાનો છે. ત્રીજી, ચોથી, પાંચમી ને છઠ્ઠી બધા માટે તમે જોશો ધ્યાનથી તો બધા માટે એ થીટા લંબ થવાનો છે, એટલે કે 90 થવાનો છે. 90 અથવા 270 એ બધા માટે ફ્લક્સનું મૂલ્ય કેટલું થઈ જવાનું છે? 0 થઈ જવાનું છે. એટલે ફ્લક્સ આપણને ખાલી પહેલી અને બીજી સપાટી માટે મળવાનું છે. અને એમાં બી પહેલી માટે જે મળશે એનાથી ઓપોઝિટ સાઈડ પર બીજા માટે મળવાનું છે, કારણ કે થીટા 180 છે અને થીટા જ્યારે 180 આપણે યુઝ કરીશું ને ત્યારે એ માઇનસ થઈ જશે. સમજાવ કેવી રીતે? ચાલો લખવાનું સ્ટાર્ટ કરી રહ્યા છે આપણે. ફાઈ બરાબર ફાઈ 1 લખી દઈએ. ચલો અહીંયા આગળ ફાઈ 1 ઇઝ ઇક્વલ ટુ ઈ એ કોસ 0 લખીશું આપણે. ઓકે, ઈ બરાબર આપણને આપી દીધું છે. જો આલ્ફા એક્સ રેસ ટુ 1/2 અને આનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીશું આપણે? તો એ સ્ક્વેર કરીને આપણે શોધી લઈએ છીએ. ડાયરેક્ટ કરીશું અહીંયા આગળ એ સ્ક્વેર. ઓકે, અહીંયા વસ્તુ ક્લિયર થઈ ગઈ છે તમને. હવે એક્સ બરાબર આપણે ડાયરેક્ટ કિંમત નહીં મૂકવાની અહીંયા આગળ, તો કિંમત શું મૂકીશું? આલ્ફા. ધ્યાનથી જુઓ અહીંયા આગળ કે જો આ એ હોય તો આ આખું અંતર કેટલું થશે? 2a થવાનું છે. અહીંયા આગળ શું લખીશું આપણે? 2a રેસ ટુ 1/2 ગુણ્યા a નો વર્ગ. બીજી વસ્તુ જુઓ અહીંયા આગળ, આલ્ફા શું આવી રીતે લખી શકું છું? 2/1/2 a ની 1/2 ગુણ્યા a નો વર્ગ. તો અહીં આગળ આપણું ઈઝી સોલ્વ થઈ ગયો કે 2 રેસ ટુ 1/2 અને એને વર્ગ એટલે કે 2 વત્તા અડધો. 2 વત્તા અડધો એટલે 5/3. ફાઈ 1 આપણને મળી ગયો છે અહીંયા આગળ. એવી જ રીતે આપણે ફાઈ 2 શોધીશું બીજા પેજ પર. જો સાથે પણ કરી શકો છો તમે. ફાઈ 2 બરાબર ઈ એ અહીંયા શું લખીશું? કોસ 180. એટલે આ માઇનસ થવાનું છે, માઇનસ લખીશું અહીંયા આગળ. આલ્ફા એક્સ રેસ ટુ 1/2 અને અહીંયા શું આવવાનું છે? એનો વર્ગ. અહીં લખીશું માઇનસ આલ્ફા. અહીંયા એક્સ કેટલો છે? એ છે. ધ્યાન આપજો અહીંયા આગળ. બીજી સપાટી કેટલી દૂર છે? તો એ જેટલી જ દૂર છે અહીંયા આગળ. આ કેટલું છે? એ છે. આકૃતિ જો લાઈન ટુ લાઈન સમજો ને તો તમારા માટે બહુ ઈઝી થવાનો છે આ ક્વેશ્ચન સોલ્વ કરવો. માઇનસ આલ્ફા એ રેસ ટુ 5/2. ટોટલ આપણે 5 શોધવો છે, તો 5 બરાબર 5/1 પ્લસ 5/2. 5/3 5/4 5/5 5/6 બધું શું થવાનું છે? 0. અહીંયા લખવું હોય તો લખી દો કે 5/3 બરાબર 5/4 બરાબર 5/5 બરાબર 5/6 શું થવાનું છે? 0. કારણ કે લખી દઈશું અહીંયા આગળ લંબ હોવાથી. કોણ? તો ઈ અને એ, એટલે કે ઈ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને લંબ હોવાથી 5 3 4 6 5 6 એ બધા ચારે ચાર શું થઈ જવાના છે? 0 થવાના છે. 5/1 પ્લસ 5/2. 5/1 કેટલો આવ્યો આપણો? તો આલ્ફા 2 રેસ ટુ 1/2 a રેસ ટુ 5/2 માઇનસ આલ્ફા a રેસ ટુ 5/2. બહુ જ ઇઝી વેમાં આપણે સોલ્વ કરી રહ્યા છીએ અહીંયા આગળ. 5 બરાબર આલ્ફા કોમન કાઢી લીધો. એનું મૂલ્ય કેટલું છે? ચલો એનું મૂલ્ય પછી મૂકીએ છીએ આપણે, બધાનું મૂલ્ય પછી મૂકીએ છીએ. a રેસ ટુ 5/2 બંનેમાં દેખાય છે, એ બી કોમન કાઢી લીધું આપણે. 2 ની ઘાત 1/2 માઇનસ 1. અહીં આગળ શું બચેલું? આવું આ બચેલું. અહીં કશું જ ના બચ્યું એટલે આપણે 1 લખી દીધો. 5 બરાબર આલ્ફાનું મૂલ્ય કેટલું આપેલું છે? 800 આપેલું છે, તો 800 લખી દીધા. એનું મૂલ્ય કેટલું આપેલું છે? 0.1 રેસ ટુ 5/2. 2 નો 1/2 સોરી 2 નું વર્ગમૂળ એટલે કે 1.41. કેલ્સીમાં તમને આવડશે. 2 પ્રેસ કરો અને વર્ગમૂળ પ્રેસ કરો એટલે તમને જવાબ મળી જશે 1.41. તો 5 બરાબર, હવે અહીંયા આગળ પ્રોબ્લેમ થાય છે ઘણા વિદ્યાર્થીઓ. 0.1 નું રેસ ટુ 5/2 કેવી રીતે? તો સિમ્પલ વસ્તુ છે, જો ધ્યાનથી. 0.1 પ્રેસ કરો, એનું વર્ગમૂળ કાઢી લો. જે જવાબ આવ્યો છે ને એ સાઈડ પર લખી દો. એ જવાબને 5 વાર ગુણ્યા કરો. જે જવાબ આવ્યો એ ગુણ્યા એનો એ જ જવાબ, પાછો એનો એ જ જવાબ, પાછો એનો એ જ જવાબ, પાછો એનો જવાબ. એટલે 5 વાર તમે ગુણ્યા કરશો એટલે તમને ફાઈનું કિંમત જે છે એ મળી જશે. અહીંયા આગળ જે મેં સોલ્વ કરીને રાખેલી છે આપણને જવાબ મળી રહ્યો છે 1.05 અને આનો એકમ જે છે ફ્લક્સનો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો અહીંયા આગળ આપણો ફાઈનો આન્સર મળી ગયો છે આ
હવે બી પાર્ટમાં આપણને બહુ ઇઝી વસ્તુ પૂછેલી છે, જ્યાં બહુ બધા એમસીક્યુ પૂછાય છે, બહુ બધી ટાઈપના એમસીક્યુ પૂછાય છે. ફાઈ બરાબર સૂત્ર શું છે? ક્યુ બાય એપ્સિલોન 0. અને ક્યુ શોધવાનો કીધો છે, એટલે ક્યુ બરાબર શું થશે? 5 ગુણ્યા એપ્સિલોન 0. ફાઈ કેટલો આવ્યો આપણો? 1.05. અને એપ્સિલોન 0 ની કિંમત તમને બધાને ખબર છે, 8.85 ઇન્ટુ 10⁻12. જો આને સોલ્વ કરશો તમે, એટલે ક્યુ નું તમને કિંમત મળી જશે 9.3 ઇન્ટુ 10⁻12 કુલમ. અહીં આગળ આપણો આ ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો છે, અને આપણો ફ્લક્સનો પણ જવાબ આવી ગયો છે એ પાર્ટનો, અને બીજો વિદ્યુતભારનો પણ જવાબ આવી ગયો છે. તો અહીં આગળ આપણે ક્વેશ્ચન નંબર 10 સોલ્વ થઈ ગયો છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 11 સોલ્વ કરવા જઈ રહ્યા છે. તો ક્વેશ્ચન નંબર 11 માં શું આપેલું છે? આપણે પહેલા તો અહીં આગળ હેડિંગ મારીશું આપણે ક્વેશ્ચન નંબર 11. અહીં આગળ થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે આપણી, તે આપણે કરી લઈશું કરેક્ટ. ઓકે, એક વિદ્યુત ક્ષેત્ર ધન x અને માટે ધન x દિશામાં અને ઋણ x માટે ઋણ x દિશામાં છે. એવી રીતે અહીંયા કિંમત આપેલી છે આપણને કે x જ્યારે 0 થી મોટો હશે ત્યારે E બરાબર +200 i કેપ છે. i કેપ નો મતલબ એ છે કે આ x દિશામાં છે, અને x જ્યારે 0 થી નાનો હશે ત્યારે x E -200 i કેપ ન્યૂટન પર કુલમ છે. 20 સેન્ટીમીટર લંબાઈ, 5 સેન્ટીમીટર ત્રિજ્યાનું નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર છે, અને એ અક્ષ x દિશામાં છે. જેથી એક સપાટી x +10 સેન્ટીમીટર પર અને બીજી સપાટી કેટલા પર હશે? -10 સેન્ટીમીટર આગળ છે. એવું આકૃતિ આપણને આપેલી છે. જો કદાચ આકૃતિ તમને એક્ઝામમાં ના આપી હોય તો તમને દોરતા આવડવી જોઈએ. શું કે છે પ્રશ્ન? આપણને પહેલા તો સૌથી મેઇન વસ્તુ શું છે ખબર છે તમને? પ્રશ્ન જેટલો તમે સમજશો, જેટલું તમે એને વિઝ્યુઅલાઇઝ કરી શકશો, એટલો તમારા માટે પ્રશ્ન ઈઝી બનવાનો છે. અહીં આગળ 3 સપાટી છે ટોટલ. પહેલા તો આપણે એ સપાટીની વાત કરી લઈએ. આ એક જે સપાટી છે એ તમારી સપાટ સપાટી છે. બીજી આ જે છે એ પણ તમારી સપાટ સપાટી છે. હવે આ જે ત્રીજી બચી ને વિયા, એ તમારી વક્ર સપાટી કહેવાય. ઓકે, અહીં આગળ આપણે ઉગમ બિંદુ લઈ લઈએ 0. આ જે તમારું હશે એ +10 સેન્ટીમીટર પર છે, અને એક બીજી બાજુ જે છે એ -10 સેન્ટીમીટર મૂકેલું છે. અને આમાં આની ત્રિજ્યા જે આપણને આપી દીધી છે એ પણ લખી દઈએ જોડે જોડે આપણે. આની જે ત્રિજ્યા છે એ 5 સેન્ટીમીટર છે. ઓકે, અહીં આગળ આટલો આપણો ટોપિક કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આગળ સમજીએ કે બીજું શું કીધું છે આમાં આપણને. તો દરેક સપાટી, જો એ પાર્ટમાં આપણને શું પૂછ્યું છે? દરેક સપાટ બાજુમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું હશે? એટલે પહેલામાંથી કેટલું બહાર અને બીજામાંથી કેટલું બહાર, એ આપણને પૂછેલું છે. પણ પહેલા આપણે સમજીએ કે અહીં આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા તો આ છે એવું આપેલું છે આપણને કે x માટે x જો 0 કરતા મોટો હોય, x જો 0 કરતા મોટો હોય તો E ધન હશે, એટલે કે ધનની દિશા આ થવાની છે. ઓકે સર. બીજું, ક્ષેત્રફળ સદિશની દિશા કઈ થશે? આ સપાટી માટે ક્ષેત્રફળની દિશા આ થવાની છે, એટલે થીટા કેટલો થઈ ગયો તમારો? 0 ડિગ્રી. આગલા ક્વેશ્ચન થી શું અલગ છે તમારે અહીંયા સમજવાનું છે બસ. બીજી વસ્તુ જુઓ અહીં આગળ, અહીં જોશો ક્ષેત્રફળ સદિશની દિશા તો આ જ થવાની છે તમારી, અને જ્યારે x 0 કરતા ઓછો હશે ત્યારે E -200 છે, એટલે કે એની દિશા જે થવાની છે એ તમારી આ સાઈડ થવાની છે. એટલે અહીંયા પણ ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્રની બંનેની દિશા કેટલી થઈ ગઈ? સેમ થઈ ગઈ. એટલે અહીંયા પણ થીટા કેટલો થઈ ગયો તમારો? 0 ડિગ્રી થઈ ગયો છે. તો અહીંયા આગળ આપણે સોલ્વ કરીએ એ પાર્ટ સૌથી પહેલા. તો ફાઈ શોધવાનો છે દરેક સપાટ બાજુમાંથી, એટલે ફાઈ 1 બરાબર આપણે શું લખીશું? E a cos થીટા. E a શું લખીશું અહીંયા આગળ? cos 0. તો અહીંયા શું થઈ ગયું? E a. હવે a ઇઝ ઇક્વલ ટુ શું થાય? પાઈ આર સ્ક્વેર, કારણ કે આ સર્કલ દેખાય છે ને, ગોળ દેખાય છે, એટલે પાઈ આર સ્ક્વેર લખીશું આપણે. તો ફાઈ 1 બરાબર E કેટલો આપેલો છે આપણને? 200. કિંમત મૂકીશું, સીધો આન્સર આપણને મળી જવાનો છે. 3.14 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 10⁻⁴. કેમ સર એવું લખ્યું? 5 સેન્ટીમીટર છે અહીંયા આગળ. અહીં આગળ ત્રિજ્યા જે આપેલી છે આપણને શું આપેલું છે? 5 સેન્ટીમીટર. એટલે આપણે અહીં આગળ 5 ગુણ્યા 5 આર સ્ક્વેર હતો, એટલે 5 ગુણ્યા 5 સેન્ટીમીટર નું મીટર એટલે 10⁻², અને 2 વાર કરીશું એટલે 10⁻4.
હવે ઇઝીલી સોલ્વ કેવી રીતે થાય? કદાચ માન લો કેલ્સી તમારી પાસે અવેલેબલ ના હોય તો આને સોલ્વ કેવી રીતે કરી શકો છો તમે, એ પણ તમને અહીંયા આગળ હું દેખાડી દઉં. 3.14 છે એટલે 314 ભાગ્યા 100 લખી શકીએ છીએ આપણે. પાછું 25 લખી શકીએ છીએ ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત. ઓકે, 25 ચોકા 100. હવે અહીંયા જુઓ 200 છે તો આપણે લખી શકીએ 2 ગુણ્યા 100. એ લખી દઈએ આપણે અહીંયા 2 ગુણ્યા 100 એટલે 10 ની 2 ઘાત. 2 દુના 4. અહીં આગળ મારીશું આપણે તો 5 બરાબર આપણને મળશે 157. 314 ભાગ્યા પાઈ ડિવાઈડ બાય 2 કરીશું એટલે 1.57 જ મળવાનું છે, એટલે 157 મળશે. 10 રેઝ ટુ અહીંયા આગળ 2 હતો, અહીંયા -4 છે એટલે અહીંયા આગળ શું આવશે? -2. હવે અહીંયા આગળ -2 છે એટલે પોઈન્ટને આપણે 1 અને 2 આગળ લઈ જઈશું એટલે 1.57 અને એનો એકમ જે છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, એટલે 51 આપણને મળી ગયો છે અહીંયા આગળ 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. એવી જ રીતે બીજી સપાટી માટે પણ આપણે શોધવાનું છે તો એ રીતે લખી દઈશું કારણ કે બધી વસ્તુ સેમ છે, એટલે 5 પણ શું આવશે? 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. હવે બી પાર્ટમાં આપણને શું પૂછ્યું છે આમાં? તો બી પાર્ટમાં આપણને પૂછવામાં આવ્યું છે નળાકારની વક્ર બાજુમાંથી ફ્લક્સ કેટલું છે. તો અહીંયા આગળ પહેલા એ જ જોવાનું છે આપણે, ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્રની દિશા. તો ક્ષેત્રફળ સદિશ બધી જગ્યાએ ઓ થશે અહીંયા આગળ અને વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે, એટલે બધી જગ્યાએ જે જગ્યાએ જોવા જશે ને તમે વક્રી સપાટી પર એ બધી જગ્યાએ કેવું હશે? આ લંબ હોવાનું છે. સોરી, અહીંયા આ બાજુ છે એટલે લંબ થવાનું છે. તો બધી જગ્યાએ લંબ છે એટલે થીટા, વક્ર સપાટી માટે થીટા કેટલો થઈ જશે? 90 ડિગ્રી. એટલે તમારું કામ બહુ ઈઝી થઈ ગયું. અહીંયા આગળ બી પાર્ટ કરીને લખીશું કે 5 બરાબર EA cos 90 અને cos 90 નો જવાબ કેટલો આવે છે? 0 આવે. સી પાર્ટ જોઈશું આપણે તો સી પાર્ટમાં આપણને શું પૂછવામાં આવ્યું છે? નળાકારની બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું? 51 52 53. તો ટોટલ ફ્લક્સ એટલે કુલ ફ્લક્સ બરાબર 51 પ્લસ 52 પ્લસ 53. પહેલું કેટલું હતું? 1.57. બીજું કેટલું હતું? 1.57. ત્રીજું કેટલું આવ્યું? 0. એટલે અહીંયા જવાબ આવી ગયો તમારો 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ તમારું કુલ ફ્લક્સ થઈ ગયું આખા નળાકારમાંથી આવતું બહાર. ડી પાર્ટમાં આપણને શું પૂછવામાં આવ્યું છે? ચલો, ડી પાર્ટમાં આપણને પૂછવામાં આવ્યું છે નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો હશે? તો ફાઈ જો મળી જાય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ એક જ ફોર્મ્યુલા તમને યાદ હોવી જોઈએ, ક્યુ અપોન એપ્સિલોન 0. તો ક્યુ બરાબર શું થઈ જશે? ફાઈ ગુણ્યા એપ્સિલોન 0. ફાઈ કેટલું છે આપણું? 3.14. એપ્સિલોન 0 કેટલો છે? 8.85 ઇન્ટુ 10⁻12. આ તમે મને ગણતરી કરીને કહેશો. અહીંયા આગળ હું 10⁻12 તો રાખું જ છું, અહીંયા આગળ એકમ કુલમ આવશે. આ તમે ગણતરી કરીને મને કોમેન્ટમાં આનો જવાબ કહેશો. ઓકે, કોમેન્ટ મારે જોઈએ આમાં શું તમારો જવાબ આવી રહ્યો છે. સો ક્વેશ્ચન નંબર 12 જોઈશું આપણે. અહીંયા આગળ પહેલા નંબર મારી દઈએ. ક્વેશ્ચન નંબર 12 શું કીધું છે આ પ્રશ્નમાં આપણને? પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં ઝેડી વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ r ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. સમગ્રપણે પરમાણુ કેવું છે? તટસ્થ છે. આ પરમાણુ મોડેલ માટે r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? એક તો અહીંયા અંદર પૂછ્યું છે ને એક બહાર પૂછ્યું છે, એટલે આપણે બે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરીને સમજીએ વસ્તુને. જ્યાં સુધી સમજીશું નહીં આકૃતિ ત્યાં સુધી મજા નહીં આવવાની. અહીં આગળ અંદર વચ્ચે ન્યુક્લિયસ આપેલો છે પ્લસ ઝેડી, એટલો જ અહીંયા બહાર આવશે માઇનસ ઝેડી. પણ એ કેવી રીતે વિતરાયેલો છે? જૂના જમાનાના મોડલ વાળું છે. તો અહીં આગળ આવી રીતે તમારો માઇનસ ઝેડી બધી જગ્યાએ વિતરાયેલો છે, સમાન રીતે વિતરાયેલો છે. હવે આપણે બે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, એક તો અંદર અને એક બહાર. તો સૌથી પહેલા આપણે બહારની વાત કરી લઈએ. અહીંયા આગળ ચલો અલગ પેન આપણે યુઝ કરીએ. અહીંયા આગળ બહાર કોઈ બિંદુ પી છે. આ સર્કલ તમે દોરજો પ્રોપર તો તમને મજા આવશે. આ આર અંતરે આની ત્રિજ્યા કેટલી આપી છે આપણને? જે પરમાણુનું મોડલ છે એની ત્રિજ્યા આપણને આપી દીધી છે અહીંયા આગળ કેપિટલ આર. અને આ સ્મોલ આર અંતર એટલે બહાર
આપણે શું શોધવું છે? વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધીશું સર? આપણે સિમ્પલ છે, અહીંયા આગળ ધ્યાન આપજો કે ફાઈ એટ આર, ફાઈ એટ આર લખીશું તો બી ચાલશે, અથવા તો ફાઈ બરાબર લખી દો ઈ એ કોસ થીટા. હવે જે પણ જગ્યાએ જોવા જશો તો ઈ અને ક્ષેત્રફળ સદિશ બંનેની દિશા સેમ થવાની છે. કઈ પણ જગ્યાએ જોવા જાવ છું, અહીંયા આગળ ક્ષેત્રફળ સદિશની દિશા આ થશે, વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આમ થશે. અહીં આગળ જોવા જશો વિદ્યુત ક્ષેત્રની દિશા આ થશે, ક્ષેત્રફળ સદિશની દિશા પણ આ થવાની છે. એટલે બધી જગ્યાએ થીટા કેટલો થઈ જશે? તમારો 0 થઈ જશે. જો થીટા 0 થાય તો ફાઈ બરાબર ઈ જ થવાનું છે અહીંયા આગળ. ઓકે, આટલી રીતે ખબર પડી ગઈ છે તમને. એટલે ફાઈ બરાબર ઈ એ એક સૂત્ર તો તમને મળી ગયું છે. બીજું સૂત્ર છે ફાઈ બરાબર ગોસનો નિયમ, યાદ કરો, Q/ε0. હવે ધ્યાનથી જોશો તો બહાર કુલ અહીંયા આગળ કુલ વિદ્યુતભાર કેટલો છે? પ્લસ ઝેડી માઇનસ ઝેડી. ચલો દેખાડી પણ દઉં તમને કે કુલ વિદ્યુતભાર QT બરાબર ટોટલ વિદ્યુતભાર બરાબર શું લખશો અહીંયા આગળ? પ્લસ ઝેડી માઇનસ ઝેડી બરાબર તમારો જવાબ થઈ ગયો. કુલ વિદ્યુતભાર તમારો 0 કુલમ થઈ ગયો છે. જો અહીંયા 0 હોય તો ફાઈ બરાબર કેટલો થઈ ગયો? અહીંયા આગળ 0. આ તમારો બીજું સમીકરણ લખી દો અહીંયા આગળ, અને આ છે તમારું સમીકરણ નંબર 1. તો અહીં આગળ સોલ્વ કરીશું તો ઈ એ બરાબર આપણે લખી શકીએ છીએ 0. તો ઈ બરાબર કેટલું થઈ ગયું તમારું? 0. કઈ આગળ? બહાર માટે. બહારના બિંદુએ આ પરમાણુ જે મોડલ હશે એના બહારના બિંદુએ કોઈ પણ જગ્યાએ તમે જોવા જશો તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ત્યાં આગળ 0 હોવાનું છે. હવે બીજું કે અંદર શોધવાનું છે આપણે. તેની આકૃતિ દોરી લઈએ આપણે પહેલા તો. ચાલો આકૃતિ દોરીએ છીએ આપણે ફરીથી આની. ઓકે, અંદર શું છે? પ્લસ ઝેડ. થોડી મોટી આકૃતિ દોરીએ તો સારું રહે આપણને. તમે જ્યારે દોરો ત્યારે થોડીક મોટી આકૃતિ દોરશો તો તમને વિઝ્યુઅલાઇઝ થાય બસ ખાલી વસ્તુને. ચાલો અહીં આગળ પરમાણુની જે ત્રિજ્યા આપી છે કેપિટલ આર આપેલી છે, અને આપણે જે શોધવાનું છે એ સ્મોલ આર અંતરે શોધવાનું છે. આખામાં પોઝિટિવ તો આવી જાય છે, માઇનસ પ્લસ ઝેડી, સોરી. હવે આખામાં અહીંયા આગળ માઇનસ ઝેડી આપેલો છે. એક ગોરો છે આપણે માની લઈએ છીએ અહીંયા આગળ, કારણ કે પરમાણુ મોડેલ આપણે કેવું માન્યું છે? એક ગોરા જેવું, અને અંદર આખું ભરેલું છે એવું અહીંયા આગળ જે પ્રારંભિક મોડેલ હતું એવામાં માનવામાં આવેલું હતું. એટલે અંદર ભરેલું હોય એટલે એક ગોરો મનાય, નક્કર ગોરા જેવું. તો અહીંયા આગળ ત્રિજ્યા જે છે એ અલગ અલગ છે. અહીંયા આગળ અંદર વાળાની ત્રિજ્યા સ્મોલ આર છે, બહાર વાળાની ત્રિજ્યા કેપિટલ આર છે. એટલે પરમાણુ મોડેલની ત્રિજ્યા કેપિટલ આર છે, અને આપણે જ્યાં શોધવાનું છે એની ત્રિજ્યા આર છે. હવે એક વસ્તુ અહીંયા છે, તો ઘનતા છે ને બધી અચર જ રહેવાની છે, કારણ કે સમાન રીતે વિતરાયેલું છે. બટ આપણે એક સ્ટેપ બહુ ઇઝી રીતે બનાવવાની હું ટ્રાય કરી રહ્યો છું, જ્યાંથી તમને આ ક્વેશ્ચન કરવો બહુ ઇઝી થઈ જાય. એકચ્યુઅલીમાં આ ક્વેશ્ચન બહુ ટ્રિકી બનાવે છે, બહુ ટફ બનાવે છે, પણ મેં બહુ ઇઝી બનાવવાનો ટ્રાય કર્યો છે અહીંયા આગળ. તો ધ્યાનથી જુઓ કેટલો ઇઝી બની જશે તમારા માટે ક્વેશ્ચન. આપણે શું શોધવું છે કે હવે આટલામાં ઝેડી કેટલો છે, માઇનસ ઝેડી કેટલો છે. પોઝિટિવ વિદ્યુતભાર તો 100% પ્લસ ઝેડી છે, પણ આટલામાં માઇનસ ઝેડી કેટલો રહેલો છે? તો આપણે એક સ્ટેપ બનાવવા જઈ રહ્યા છે કે 4/3 પાઈ આર ક્યુબમાં આખામાં માઇનસ ઝેડી છે, તો 4/3 પાઈ સ્મોલ આર ક્યુબમાં કેટલો નેગેટિવ વિદ્યુતભાર હશે? એટલે ક્યુ નેગેટિવ બરાબર, હવે તો ચોકડી ગુણાકાર કરતા તો તમને આવડે જ છે, 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ માઇનસ ઝેડી છેદમાં 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ. હવે અહીંયા આગળ જે કટ આઉટ થઈ રહ્યું છે, કેન્સલ આઉટ થઈ રહ્યું છે, એ કેન્સલ કરી દઈશું. 4/3 પાઈ થી પાઈ કેન્સલ આઉટ થઈ ગયું, એટલે અહીંયા આગળ તમને ક્યુ માઇનસ મળી ગયો છે, માઇનસ ઝેડ ઈ આર ક્યુબના છેદમાં કેપિટલ આર ક્યુબ. ક્યુ માઇનસ મળે છે, આપણને ટોટલ વિદ્યુતભાર જોઈએ છે અહીંયા. તો એ ટોટલ વિદ્યુતભાર બરાબર શું લખીશું? ક્યુ પ્લસ પ્લસ ક્યુ માઇનસ. પ્લસ કેટલો છે? તો ઝેડી છે. માઇનસ કેટલો છે? ઝેડી આર ક્યુબના છેદમાં આર ક્યુબ. નવું પેજ લઈ લઈએ આપણે એના માટે. તો જે મળ્યું છે આપણે લખીએ છીએ પાછું, ક્યુ બરાબર પ્લસ ઝેડી માઇનસ ઝેડી આર ક્યુબના છેદમાં આર ક્યુબ. પહેલી વાર સમજવામાં પ્રોબ્લેમ થાય, કંઈ વાંધો નથી, પણ આ વખતે આ પ્રશ્ન આવવાના ચાન્સીસ બહુ વધારે છે. ઝેડી માઇનસ ઝેડી ઇન્ટુ 1 માઇનસ, આપણે ઝેડ ઈ કોમન કાઢી લીધું, એટલે અહીંયા આગળ કશું ના બચ્યું, એટલે આપણે અહીંયા 1 લખી દીધું છે. અહીં આગળ આર ક્યુબ ના છેદમાં
આર ક્યુબ બચ્યો છે. જો એવી રીતે રટ્ટો મારશો ને કે આર ક્યુબના છેદમાં આર ક્યુબ બચ્યો છે તો પ્રોબ્લેમ થશે, પણ આ સમજ્યા હશો તમે તો માર્ક્સ જવાના નથી આ તમારા. તો ક્યુ મળી ગયો છે આપણને. હવે આપણે લખીશું અહીંયા આગળ કે ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0, અને બીજું સૂત્ર છે આપણી પાસે ફાઈ બરાબર ઈ એ cos થીટા cos 0, તો 0 જ આવવાનો છે અહીંયા આગળ. હવે આને સોલ્વ કરીશું કેવી રીતે જુઓ. ફાઈ બરાબર ઝેડ ક્યુ જેટલો આવ્યો છે એટલે લખી દઈશું અહીંયા આગળ ઝેડ ઈ ના છેદમાં એપ્સિલોન 0 1 માઇનસ આર ક્યુબ ના છેદમાં આર ક્યુબ. તો અહીં આગળ આપણો હજુ જો સોલ્વ કરવું હોય તો કરી શકો છો તમે. આપણે તો ઈ જોઈએ છે ને એકચ્યુઅલીમાં, તો ઈ બરાબર લખીએ અહીંયા આગળ. જો ફાઈ બરાબર લખીએ તો લખી શકે છે ઈ ગુણ્યા 4 પાઈ આર સ્ક્વેર. ઓકે સર, અહીં આગળ હવે ફર્ધર સોલ્વ કરીશું આપણે. આખું ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 આપી દઈશું. તો અહીંયા લખી શકીએ છીએ આપણે ઈ એ બરાબર અહીંયા આપણને ક્યુ મળી ગયો છે. હવે આપણે ફાઈ બરાબર એક સૂત્ર તમારી પાસે છે ઈ એ, ઈ ગુણ્યા જે ક્ષેત્રફળ થવાનું છે એ 4 પાઈ આર સ્ક્વેર થવાનું છે તમારું, અને બીજો ફાઈ જે છે એ અને ઇક્વેશન નંબર 1 કરી દઈશું આપણે, અને બીજું ઇક્વેશન જે છે ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0. ક્યુ જે મળે છે આપણે અહીંયા આગળ મૂકી દઈશું ઝેડ ઈ 1 માઇનસ આર ક્યુબના છેદમાં આર ક્યુબ. અહીં સમીકરણ નંબર 2 આપી દઈશું. સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા ઈ ગુણ્યા, જો થિયરી જોઈએ છે તમને બહુ ઈઝી લાગશે આવું આ વસ્તુ, ઈ ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર ઝેડ ઈ 1 માઇનસ આર ક્યુબના છેદમાં આર ક્યુબ. અહીં આપણને ઈ જોઈએ છે તો ઈ બરાબર શું લખીશું ઝેડ ઈ છેદમાં 4 પાઈ, અહીં આગળ એપ્સિલોન 0 રહી ગયો છે ભૂલથી, ક્યુ અપોન એપ્સિલોન 0 હતો તો અહીંયા એપ્સિલોન 0 લખવું પડશે. 4 પાઈ એપ્સિલોન 0 આર સ્ક્વેર 1 માઇનસ આર ક્યુબના છેદમાં આર ક્યુબ. આ આર સ્ક્વેર ને અંદર લઈ જઈએ તો શું બને છે આપણું ઝેડ, જો અહીંયા આગળ કે થઈ ગયો છે તો કે ઝેડ ઈ ઇઝી બનાવવા માટે 1 અપોન આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર અને આર ક્યુબ છે. જો અહીંયા આગળ આ આર સ્ક્વેર બંને નીચે જશે, આર સ્ક્વેર અહીંયા આગળ આર ક્યુબ. આર સ્ક્વેર થી અહીંયા આર સ્ક્વેર કટ આઉટ થઈ જશે એટલે આપણને નવું મળશે ઈ બરાબર કે ઝેડ ઈ શું હતું અહીંયા આગળ 1 અપોન આર સ્ક્વેર હતું. અહીં આગળ જુઓ ધ્યાનથી આર ક્યુબ હતો ને અહીંયા આર સ્ક્વેર હતું એટલે એક પર એક આર વધવાનો છે, તો આર અપોન આર ક્યુબ. આ ક્યાં થઈ ગયું છે, કયા બિંદુએ, બહારના બિંદુએ, સોરી બહારના બિંદુ માટે તો આપણને 0 મળેલું, આ કયા બિંદુ માટે છે, અંદરના બિંદુ માટે. તો અહીં આગળ આપણો જે ઉદાહરણના દાખલા છે ચેપ્ટર નંબર 1 ના એ કમ્પ્લીટ થઈ ગયા છે. અહીં આગળ જો તમને કંઈ પણ ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન ના ખબર પડી હોય તો તમે કોમેન્ટ કરીને મને જણાવી શકો છો. હું ડેફિનેટલી 100% એનો અલગથી વિડીયો બનાવી દઈશ, જેથી તમને અલગ મેથડથી બનાવીશ જેથી તમને પ્રોપર ખબર પડી જાય. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, એન્ડ હજુ સુધી જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દો આ ચેનલને.